તો કેમ છો બધા મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 25 ઓગસ્ટ 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. આજનો લેક્ચર જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ. તો શું તમે બધા આ લેક્ચર સાંભળવા માટે ઇન્ટરેસ્ટેડ છો ને? આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો તે જીએસ મેન્સ પેપર 2 સાથે સંબંધિત છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રશાંત ભૂષણ કેસ જે છે એનું જે સ્ટેટમેન્ટ હતું એની કઈ કઈ ઇફેક્ટ થઈ શકશે, એની શું શું અસર થઈ શકશે, એની માટે એક સુપ્રીમ કોર્ટની જજની બેન્ચની જે જજ જે છે એ બનાવવામાં આવેલી છે. સોરી, જજની બેન્ચ બનાવવામાં આવેલી છે, 3 જજની બેન્ચ. એ ચેક કરશે કે પ્રશાંત ભૂષણે આ જે સ્ટેટમેન્ટ આપેલું હતું એના સ્ટેટમેન્ટની આગળ જતાં શું અસર થશે, એની ઇફેક્ટ શું થશે એ ચેક કરવાનું કાર્ય કરશે. અને આ જે 3 બેચની જજ હશે સુપ્રીમ કોર્ટના જજની, એને હેડ હશે જસ્ટિસ અરુણ મિશ્રા. બરાબર. 25 ઓગસ્ટે આ કાર્ય કરશે. ઇફેક્ટ ઓફ અ સ્ટેટમેન્ટ ફાઇલ્ડ બાય એડવોકેટ પ્રશાંત ભૂષણે જે સ્ટેટમેન્ટ આપેલું છે, જે ફાઇલ કરેલું છે એની ચર્ચા કરશે. માય ટ્વીટ રિપ્રેઝેન્ટેડ ધીસ બોનાફાઇડ બિલીવ્સ ધેટ આઈ કન્ટિન્યુ ટુ હોલ્ડ. પ્રશાંત ભૂષણનું અત્યારે એવું પણ કહેવાનું થાય છે કે મેં આ જે ટ્વીટ કરેલી છે એ મારી અંતરાત્માની અંદર જે રહેલું છે અથવા હું જે માનું છું એ મેં ટ્વીટ કરેલી છે, એ વસ્તુ મેં ટ્વીટ કરેલી છે. બરાબર. હવે કદાચ કોર્ટ એની માટે મને સજા આપે કે ન આપે, પરંતુ જોકે કોર્ટે તો સજા આપી દીધી છે, પરંતુ પ્રશાંત ભૂષણનું એવું કહેવાનું થાય છે કે મારા આત્માની અંદર, મારા દિલની અંદર હું જે માનું છું એ તો હું કોર્ટના જજમેન્ટ પછી પણ એ તો હું માનીશ જ તે, એનેથી મને કાંઈ ફેર પડશે નહીં, એ તો હું હંમેશા માનવાનું ચાલુ જ રાખીશ, એવું કહેવામાં આવેલું છે. પ્રશાંત ભૂષણ દ્વારા બીજો પણ એક સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ જે છે એ ફાઇલ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પ્રશાંત ભૂષણ દ્વારા. શેની માટે? ભૂષણ ફાઇલ્સ ક્વેશ્ચન ઓફ લો ઇન સુપ્રીમ કોર્ટ ઓન કન્ટેમ્પ્ટ. એટલે કે આ પ્રશાંત ભૂષણ ઉપર જે કેસ ચલાવવામાં આવેલો તો એની વિરુદ્ધ એને અમુક પ્રશ્ન સુપ્રીમ કોર્ટને પૂછેલા છે. કેવા પ્રશ્નો એ બધા પૂછીએ. એક પ્રશ્ન નથી, પરંતુ આ સિરીઝ ઓફ ક્વેશ્ચન્સ ઓફ લો, એટલે કે કાયદાના અમુક પ્રશ્ન સુપ્રીમ કોર્ટને પૂછેલા છે, ઇન્ક્લુડિંગ વેધર એન એક્સપ્રેશન ઓફ બોનાફાઇડ ઓપિનિયન. એટલે કે પહેલો જ પ્રશ્ન તો એ છે કે શું આપણો મંતવ્ય, આપણો ઓપિનિયન, આપણો જે મંતવ્ય, આપણો જે મત જે છે એ જણાવવો એ એક ગુનો છે. એ પહેલો તો પ્રશ્ન એ પૂછેલો છે. બીજા પણ અલગ અલગ ઘણા બધા પ્રશ્ન પૂછેલા છે. અમુક એવા પ્રશ્ન પૂછેલા છે કે કરપ્શન ઇન જ્યુડિશરી, ન્યાયતંત્રની અંદર જે કરપ્શન થતું હોય છે, ભ્રષ્ટાચાર થતો હોય છે, તો એના વિશે બોલવું અથવા એના વિશે કંઈ પણ બોલવું તો શું એ ડાયરેક્ટ તે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એટલે કે કોર્ટનો, ન્યાયતંત્રનો અનાદર થઈ જશે? એવો બીજો પ્રશ્ન છે. અમુક પ્રશ્ન એવા છે કે ક્વેશ્ચન હેવ બીન ફાઇલ્ડ ઇન કનેક્શન વિથ 2009. 2009ની અંદર પ્રશાંત ભૂષણનું ઇન્ટરવ્યૂ લીધેલું હતું, એની અંદર પણ એમને એવું કીધેલું હતું કે જ્યુડિશિયલની અંદર, ન્યાયતંત્રની અંદર અમુક પ્રકારનું કરપ્શન થાય છે, એવું એમને તહેલકા મેગેઝિનનું જે ઇન્ટરવ્યૂ આપેલું હતું એમાં પણ એવું કીધેલું હતું. તો એના વિશે પણ એમને અમુક પ્રશ્ન પૂછેલા છે. તો આ જે બેન્ચ જે છે, આપણે આની પહેલાં જે, જોકે હકીકતમાં ધ હિન્દુની અંદર તો બંને ન્યૂઝ અલગ અલગ આપેલી છે, પરંતુ હું તમને બંને ન્યૂઝ જે છે એ કમ્બાઈન કરીને સમજાવું છું. એ બંને ન્યૂઝની અંદર એવું કહેવા માંગેલું છે. અને આ જે 3 જજની બેચ બનાવવામાં આવેલી છે એ 3 જજ નક્કી કરશે કે ડિટેલ્ડ એક્ઝામિનેશન, વિગતવાર એનું એક્ઝામિનેશન, વિગતવાર તપાસ કરશે, ચેક કરશે. સર્ક્યુમટેન્સીસ, કેવી પરિસ્થિતિની અંદર વિચ અ પર્સન કેન મેક પબ્લિક એલિગેશન ઓફ કરપ્શન અગેન્સ્ટ ધ જ્યુડિશરી. જે 3 જજની બેન્ચ જે છે એ એવું ચેક કરશે કે કેવી પરિસ્થિતિની અંદર કોઈ પણ વ્યક્તિ એવું એલિગેશન, એવો આરોપ કરી શકે ન્યાયતંત્ર ઉપર કરપ્શન એટલે કે ભ્રષ્ટાચારનો. એવી કઈ પરિસ્થિતિ છે, ક્યારે એવું થાય ત્યારે આરોપ લગાવી શકે, એવું ચેક કરવાનું કાર્ય આ 3 જજની બેન્ચ કરશે. આર્ટિકલ 129 વિશે ખબર હોવી જોઈએ. ભારતના બંધારણની અંદર આપેલું છે. એ ક્યાં આપેલું? એની અંદર શું આપેલું છે કે કોર્ટનો અનાદર કરવા માટે શું થાય એ આપેલું છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 ની અંદર એ પણ બનાવવામાં આવેલો છે, એ તમને ખબર હોવી જોઈએ. અને આ બધી વસ્તુ આર્ટિકલ 19 રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એટલે કે વાણી, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, એ પણ ભાગ 3 ની અંદર આપવામાં આવી છે. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો તે ડીએનએ બિલ સાથે વાત કરે છે. ડીએનએ બિલ કેન બી મિસયુઝડ. ફ્લેગ ડ્રાફ્ટ રિપોર્ટ. ડીએનએ બિલ જે છે એ ઘણા સમયથી ચર્ચામાં છે. ઘણા સમયથી એટલે કે કેટલા સમયથી? તો કે એવું સમજો કે છેલ્લા 20-30 વર્ષથી ચર્ચામાં છે. તમને એવું થશે કે ના હું તો છેલ્લા થોડાક સમયથી જ સાંભળું છું. તો તમે થોડાક સમયથી જ સાંભળો છો એનો મતલબ એવો નથી કે એ પહેલાં ચર્ચામાં હતું. ઘણા બધા સમયથી ચર્ચામાં હતું. સૌ પ્રથમવાર ક્યારે ચર્ચામાં આવેલું એ બધું પણ આપણે જોઈશું. કેવી રીતે ચર્ચામાં આવેલું, કેવી રીતે ઇવોલ્યુશન થયું એ બધું જોઈએ. પરંતુ હજી સુધી પણ ડીએનએ આ બિલ જ છે. આ શું છે? હજી માત્ર બિલ જ છે. હજી સુધી એ કાયદો બનેલું નથી. તો ડીએનએ બિલ જે છે એનો મિસયુઝ, એનો ગેરઉપયોગ થઈ શકે છે. એને એટલે કે એક રીતે રેડ ફ્લેગ, એને ફ્લેગ આપી દેવામાં આવ્યો છે. એના ડ્રાફ્ટ રિપોર્ટને ફ્લેગ આપવામાં આવ્યો છે કે એનો ગેરઉપયોગ થઈ શકશે. હવે પહેલા એક અતિ મહત્વની વસ્તુ સમજો. 2-3 પોઈન્ટ હું તમને કહી દઈશ, એ તમારા દિમાગની અંદર ફિટ કરી દેશો તો આખો આર્ટિકલ સરળતાથી સમજાશે. ડીએનએ બિલ
ડીએનએ નો મતલબ શું થાય? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એ આપણા આપણું આખું જે બોડી આપણું આખું જે શરીર હોય એનું સ્ટ્રક્ચર એનું બંધારણ જે છે એ ડીએનએ હોય. એ શું હોય? ડીએનએ. ડીએનએ ને આપણે ડીકોડ કરી નાખવી તો આપણે આખા બંધારણ આપણા શરીરનું બંધારણ જાણી શકીએ છીએ. જેમ કે આપણું આખું ભારત દેશ કોની ઉપર ચાલે છે? તો આપણે એક બંધારણ ઉપર ચાલે છે કે જેની અંદર 400 કરતાં પણ વધારે કલમ છે, જે આપણા બંધારણ વિડીયો બનાવેલું હતું. પછી તો દરેક વસ્તુનું કંઈક અલગ બંધારણ હોય. તો આપણા શરીરનું જે બંધારણ જે છે એ એક રીતે ડીએનએ માં છુપાયેલું છે, અથવા ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો 2019 ની અંદર જે બિલ લાવવામાં આવેલું હતું એ બિલની અંદર એવું કહેવામાં આવેલું હતું કે આપણે એક બેંક બનાવશું. આ બેંક જેમાં આપણે પૈસા જમા કરાવી એ નથી, બરાબર? પૈસા જમા કરાવવાળી બેંક નહીં, પરંતુ ડીએનએ બેંક બનાવશું. કઈ બેંક? ડીએનએ બેંક. આ બેંકની અંદર આપણે બધા વ્યક્તિઓના ડીએનએ જમા કરશું અને બધા વ્યક્તિઓના જે ડીએનએ જમા કરશું એને નામ આપીશું ડીએનએ પ્રોફાઇલ. એ વ્યક્તિઓને શું કહીશું? ડીએનએ પ્રોફાઇલ. પ્રોફાઇલ એટલે તમને ખબર પડી જવી જોઈએ. બધા વ્યક્તિની અલગ અલગ પ્રોફાઇલ હોય. અમુકની ફેસબુક પ્રોફાઇલ હોય, અમુકની જોબ પ્રોફાઇલ હોય, અમુકની જે નોકરી માટેની પ્રોફાઇલ હોય. તો બધાની અલગ અલગ પ્રોફાઇલ હોય. પ્રોફાઇલની ફોર એક્ઝામ્પલ થોડા સમય પહેલા આપણે એવું પણ સાંભળેલું હતું કે મોદી દ્વારા, વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા એવું લોન્ચ કરવામાં આવેલું, એવું કીધેલું હતું કે આપણે લોકોની હેલ્થ પ્રોફાઇલ પણ લોન્ચ કરીશું. તો પ્રોફાઇલની અંદર શું હોય કે બધી વસ્તુ વિગતવાર આપેલી હોય. ફેસબુક પ્રોફાઇલની અંદર શું હોય કે ફેસબુક પ્રોફાઇલમાં આપણે લોગિન કરવી તો આપણે જેટલી પણ વસ્તુ અપલોડ કરેલી હોય બધી વસ્તુ બતાવી દે. હેલ્થ પ્રોફાઇલની અંદર કેવું હોય? હેલ્થ પ્રોફાઇલ આપણે અપડેટ કરીએ, આપણે લોગિન કરીએ તો આપણને ખબર પડી જાય કે અત્યાર સુધી આપણને કયા રોગ થયેલા છે, બરાબર? તો એવી રીતે ડીએનએ પ્રોફાઇલની અંદર શું હોય? તો ડીએનએ પ્રોફાઇલની અંદર પણ બધી જ વસ્તુ આપણે બધી વસ્તુ એની અંદર બતાવી દે. તો 2019ના બિલની અંદર શું કીધું કે આપણે એક બેંક બનાવશું. કઈ બેંક બનાવશું? ડીએનએ બેંક બનાવશું. ડીએનએ બેંકની અંદર લોકોના એકાઉન્ટ હશે, પરંતુ એ એકાઉન્ટની અંદર પૈસા નથી જમા કરવાના. શું કરશું? ડીએનએ પ્રોફાઇલ જમા કરવાની છે. મતલબ કે દરેક વ્યક્તિનો નહીં, પરંતુ કયા વ્યક્તિ એ આગળ જતા આવશે, બરાબર? અમુક વ્યક્તિનો ડીએનએ પ્રોફાઇલ જમા કરવામાં આવશે, એવું આ બિલની અંદર નક્કી કરવામાં આવેલું હતું. તો એના અમુક પ્રો પણ હતા, એટલે કે ફાયદા પણ હતા, અને અમુક કોન્સ એટલે કે અમુક નુકસાન પણ હતા. અત્યારે જે કમિટી બનાવવામાં આવી છે એને ડ્રાફ્ટ રિપોર્ટની અંદર એવું કીધેલું છે કે આ ડીએનએ બિલ જે છે, આ ડીએનએ બેંકને એ બધું બનાવવાની તમે વાત કરી એ બધી વસ્તુ સાચી, પરંતુ એનો મિસયુઝ થઈ શકે છે, એનો ગેરઉપયોગ થઈ શકે છે, બરાબર? 2019ના બિલની અતિ મહત્વની વાત શું હતી? તો કે બેંક બનાવવાની, બરાબર? એ ખબર છે. બિલ ધેટ પ્રપોઝડ ડીએનએ સેમ્પલિંગ, એના અંતર્ગત શું નક્કી કરવામાં કે આપણે ડીએનએનું સેમ્પલ બનાવશું, ડીએનએના અલગ અલગ સેમ્પલ બનાવશું અને એની પ્રોફાઇલ બનાવશું. નાગરિકોની પ્રોફાઇલ બનાવશું. કયા નાગરિકોની? તો એવા નાગરિકોની કે એક્યુઝડ ઓફ ક્રાઇમ ઓર રિપોર્ટેડ, એવા નાગરિકોની પ્રોફાઇલ બનાવશું કે જે એક્યુઝડ ઓફ ક્રાઇમ, જેની ઉપર કોઈ ક્રાઇમ ગુનો કરેલાનો આરોપ લાગેલો છે, જે વ્યક્તિનો ગુનો કરેલાનો આરોપ લાગેલો છે એની આપણે ડીએનએ પ્રોફાઇલ બનાવશું અને એને બેંકની અંદર રાખી દઈશું. તમને એવું થાય કે એનાથી શું ફાયદો થશે? તો એનાથી ફાયદો એ થશે કે જ્યારે કોઈ પણ વ્યક્તિએ આ ગુનો કરેલો હશે અને એને બેંકની અંદર રાખી દીધો, તો હવે માની લો કે ભવિષ્યની અંદર બીજી વાર સેમ એવો જ ગુનો થશે તો એ ગુનાના સ્થળ ઉપર જે કોઈ પણ ફિંગરપ્રિન્ટ કે કોઈ પણ અલગ અલગ માહિતી મળેલી હશે, ફોરેન્સિક રિપોર્ટ દ્વારા એને ચેક કરીશું અને ડીએનએ પ્રોફાઇલની અંદર આપણી જે બેંક હશે, ડીએનએ બેંકની અંદર એમાં જે જૂનો આરોપી હશે, જૂનો ક્રિમિનલ હશે, એની સાથે એના ડીએનએ ફિંગરપ્રિન્ટ એ બધાને મેચ કરશું. અને જો મેચ થઈ જશે તો પોલીસે બહુ ઝાઝી મહેનત નહીં કરવી પડે, તાત્કાલિક જ ખબર પડી જશે કે ખૂની આ છે, કાતિલ આ છે, અથવા ગુનો આ વ્યક્તિએ કરેલો છે, બરાબર? તમને ખ્યાલ આવ્યો હશે. ફરીથી સમજી લો શું કરવામાં આવશે? ડીએનએ બેંકની અંદર ડીએનએ પ્રોફાઇલ કરવામાં આવશે, ડીએનએ સેમ્પલિંગ કરવામાં આવશે. કયા વ્યક્તિઓનું? એવા લોકોનું કે જેને એક્યુઝડ ઓફ ક્રાઇમ, અમુક પ્રકારના ક્રાઇમ કરેલા છે, ગુનો કરેલો છે અથવા ગુનાનો આરોપ લાગેલો છે, એવા વ્યક્તિઓનો પણ ડીએનએ પ્રોફાઇલ બનાવવામાં આવશે. રિપોર્ટેડ મિસિંગ, અમુક એવા લોકો કે જે ખોવાઈ ગયા છે, બરાબર? તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ઘણા બધા લોકો ખોવાઈ જતા હોય છે, તો એમનું પણ ડીએનએ સ્ટોર કરવામાં આવશે. સ્ટોરિંગ ધેર યુનિક જીનેટિક ઇન્ફોર્મેશન, એમની જે જીનેટિક ઇન્ફોર્મેશન, બરાબર, યુનિક, દરેક વ્યક્તિનું ડીએનએ યુનિક હોય છે. દરેક વ્યક્તિની જીનેટિક ઇન્ફોર્મેશન, જીન, દરેક વ્યક્તિ ડીએનએ જે છે એ જીનનું બનેલું હોય છે. ડીએનએની અંદર જીન આવેલો હોય છે, જેની અંદર 23 જોડ રંગસૂત્રો પણ આવેલા હોય છે. 23મા નંબરની જોડ જે છે એને સેક્સ ક્રોમોઝોમ કહે છે. એ બધું પહેલાં સમજાવેલું છે, એટલે અત્યારે ટાઈમ પાસ નહીં કરીએ. તો યુનિક જીનેટિક ઇન્ફોર્મેશન પણ સ્ટોર કરવામાં આવશે. કોની માટે? તો એડમિનિસ્ટ્રેટિવ પર્પસ માટે, વહીવટી વ્યવસ્થા માટે. વહીવટી આપણને હેલ્પફુલ, મદદરૂપ થાય એટલા માટે. મેં તમને પહેલાં જ કહી દીધું કે કદાચ કોઈ ક્રિમિનલનું જે ડીએનએ પ્રોફાઇલ આપણે સ્ટોર કરી લીધી અને માની લો કે ભવિષ્યમાં એ વ્યક્તિએ બીજો કોઈ એવો ગુનો કર્યો અને ત્યાં આપણને એના ફિંગરપ્રિન્ટ મળી ગયા, તો આપણે ડાયરેક્ટ આપણા કોમ્પ્યુટરની અંદર, એટલે કે આપણી બેંકની અંદર એના ફિંગરપ્રિન્ટને સ્કેન કરાવશું અને એની સાથે તરત જ મેચ થઈ જશે. એટલે આપણને ખબર પડી જશે કે આ એ જ વ્યક્તિ છે જેણે પહેલા ગુનો કરેલો હતો.
હેઝ સમ એલાર્મિંગ પ્રોવિઝન્સ કુડ બી મિસયુઝડ ફોર કાસ્ટ ઓર કમ્યુનિટી. તો અત્યારે એવું પણ માનવામાં આવે છે કે કદાચ જાતિના નામ ઉપર અને અથવા અમુક કમ્યુનિટીના નામ ઉપર આ જે બિલ જે છે એનો મિસયુઝ દુરુપયોગ થઈ શકે છે કે અમુક પર્ટિક્યુલર જાતિના લોકો ઉપર જ ભેદભાવ થઈ શકે છે અને અમુક કમ્યુનિટીના લોકો ઉપર જ આ બિલની મદદથી અથવા તો આ ડીએનએ પ્રોફાઇલની મદદથી આ ડીએનએ સેમ્પલની મદદથી આ બિલની મદદથી ભેદભાવ ડિસ્ક્રિમિનેશન થઈ શકે છે, મિસયુઝ પણ થઈ શકે છે. ડ્રાફ્ટ રિપોર્ટ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી બનાવવામાં આવેલી હતી કોની? એસટીની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની. એણે ડ્રાફ્ટ રિપોર્ટ આપેલો છે અને એણે આને ફ્લેગ આપી દીધો છે, એટલે કે એક ઝંડો બતાવી દીધો છે કે આનો મિસયુઝ દુરુપયોગ થઈ શકે છે. તો પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એણે શું કીધું એની વાત કરીએ. તો પહેલા તો 2019ની અંદર એક્ટ બનાવી દીધેલો હતો, એક કાયદો બનાવી દીધેલો હતો. કયો કાયદો? તો કે ડીએનએ ટેકનોલોજી યુઝ એન્ડ એપ્લિકેશન રેગ્યુલેશન એક્ટ 2019. તમને પ્રશ્ન થશે કે હમણાં તો હું એમ કહું છું કે આ ખાલી ડ્રાફ્ટ છે, હજી બિલ બનેલું નથી, હજી એક્ટ બનેલો નથી, પરંતુ હમણાં જે વાત હતી એ અલગ હતી. એ કયું હતું એ જોઈ લો. એ ડીએનએ બિલ હતું. એ માત્ર ડીએનએ બિલ હતું જેના અંતર્ગત એવું કીધેલું હતું કે નાગરિકો જે છે, નાગરિકો એના અથવા કયા નાગરિકો કે જે ગુનાની પ્રવૃત્તિમાં સંદિગ્ધ જે છે એવા લોકોની ડીએનએ બેંક બનાવવામાં આવશે. પરંતુ આ જે કાયદો જે છે એ અલગ છે. આ કયો કાયદો છે? ડીએનએ ટેકનોલોજી યુઝ એન્ડ એપ્લિકેશન રેગ્યુલેશન એક્ટ 2019 ની અંદર એવો કાયદો બનાવવામાં આવેલો જેની અંદર એવું કીધેલું કે ડીએનએ ટેકનોલોજીનો યુઝ ઉપયોગ કેવી રીતે કરવાનો અને એનો એપ્લિકેશન કઈ રીતે કરવાનું અને એની રેગ્યુલેશન એનું નિયંત્રણ કઈ રીતે કરવાનું એ ખાલી 2019ના કાયદાની અંદર કહી દીધું કે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો અને એનું નિયંત્રણ કઈ રીતે કરવું. એનો કાયદો બની ગયો છે, બરાબર. પરંતુ મહત્વની વસ્તુ એ છે 2019માં કાયદો બની ગયો, એ પણ છેલ્લા 15 વર્ષથી વાતો ચાલતી હતી ત્યારે 2019માં માંડ બની ગયો. હવે એક મહત્વની વસ્તુ જોઈએ તો ભારત કંઈ પહેલો એવું દેશ નથી બની ગયું કે જેણે આવો કાયદો તાત્કાલિક પસાર કરી દીધો. ભારત પહેલા 60 એવા દેશ છે કે જે ઓલરેડી ડીએનએ ટેકનોલોજી માટેના યુઝ એપ્લિકેશન રેગ્યુલેશન માટેનું બિલ જે છે એ પસાર કરી ચૂક્યા છે આ જ પ્રકારનો કાયદો. અમેરિકાએ તો 1994ની અંદર આ પ્રકારનો કાયદો બનાવી દીધો હતો. તમને ખ્યાલ હશે, તમે અમુક હોલિવૂડ મૂવીઝની અંદર જોતા હશો કે અમુક વાર કોઈ ગુનો થાય તો તાત્કાલિક તે અમેરિકાની જે પોલીસ FBI ને આ બધા લોકો જે છે એ તાત્કાલિક તે પોતાના કોમ્પ્યુટરની અંદર સર્ચ કરવા માંડે અને એમને તાત્કાલિક ખબર પડી જાય કે આ ક્રિમિનલ છે, એના ફિંગરપ્રિન્ટ મેચ થઈ જાય, એનો અમુક ડીએનએ ટેસ્ટ ને એ બધું મેચ થઈ જતું હોય અને એ જે ક્રિમિનલ હોય, કોઈ પણ આરોપી અથવા ક્રિમિનલ જે કોઈ પણ હોય એનો ડેટાબેઝ તરત જ એમની સામે આવી જાય કે એનું પ્રોફાઇલ તરત સામે આવી જાય કે એનો જન્મ ક્યાં થયો હતો, ક્યાં રહે છે, ક્યાં ટ્રેનિંગ લીધી હતી, શું કરતો હતો, બેકગ્રાઉન્ડ શું છે, એ બધું તાત્કાલિક આવી જાય. કેમ? કારણ કે અમેરિકાએ 1994ની અંદર જ આ પ્રકારનો કાયદો પસાર કરી દીધો હતો. એટલે હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીની જે કમિટી હતી એણે એવું કીધું કે પોઇન્ટેડ આઉટ ધેટ ડીએનએ પ્રોફાઇલ કેન રિવીલ એક્સ્ટ્રીમલી sensitive information of an individual such as pedigree, skin color, behavior, illness, health status and susceptibility of disease. એટલે જો અહીંયા જે આનો મિસયુઝ થઈ શકે, ગેરઉપયોગ થઈ શકે, એ કઈ રીતે થઈ શકે એ સમજાવવાની કોશિશ કરવામાં આવી છે કે આ ડીએનએ બેંક બનાવવામાં આવશે, એમાં ડીએનએ પ્રોફાઇલ બનાવવામાં આવશે. તો આની અંદર જે વ્યક્તિ હશે એ વ્યક્તિની એકદમ નાનામાં નાની સૂક્ષ્મ ડિટેલ હશે, સૂક્ષ્મ માહિતી એ પણ એની અંદર શેર કરવામાં આવશે. એ વ્યક્તિને ખુદને પણ નહીં ખબર હોય કે મારી આવી માહિતી છે, એ માહિતી પણ જે આ એડમિનિસ્ટ્રેટિવ પર્પસ માટે ડીએનએ બેંકની અંદર સ્ટોર કરવામાં આવશે. કેવી કે સેન્સિટિવ ઇન્ફોર્મેશન હશે, જેમ કે ઇન્ડિવિડ્યુઅલ સચેસ પેડિગ્રી, સ્કિન કલર, એનો સ્કિનનો કલર, એની ચામડીનો કલર કેવો, એનું બિહેવિયર, એનું વર્તન કેવું છે, એને કયા પ્રકારના રોગ છે, એને ભૂતકાળમાં કયા રોગ થયેલા હતા, ભવિષ્યમાં કયા રોગ થવાની સંભાવના છે, એ બધું. એના હેલ્થનું સ્ટેટસ કેવું છે, સસ્પેક્ટેબિલિટી ઓફ ડિસીઝ, ભવિષ્યમાં કેવા રોગ થવાના છે, કેવા રોગ સામે લડવા માટે સક્ષમ છે, કેવા રોગથી લડી નથી શકતો, આ બધી વસ્તુ એ બેંકની અંદર એના પ્રોફાઇલની અંદર સ્ટોર કરવામાં આવશે અથવા અહીંયા બધું આ બતાવી જ દેશે તાત્કાલિક. એટલે કદાચ કોઈ ઓફિસર હશે એ એનો મિસયુઝ દુરુપયોગ કરી પણ શકે છે. એવું નથી કે કરે જ તે, પરંતુ કરી પણ શકે છે. હજી તો આ બિલ જ છે, કાયદો તો બનાવેલો નથી એટલે આપણે કહી ન કે કરી નાખેલો છે, કારણ કે હજી આપણી પાસે ડેટા પણ નથી, બરાબર. હજી આ બિલ છે એ એટલું યાદ રાખો. અંડર આ બિલની અંદર બીજું એવું પણ લખેલું છે કે એક્સેસ ટુ સર્ચ, આ જે સેન્સિટિવ ઇન્ફોર્મેશન જે છે એનો ગેરઉપયોગ થઈ શકે છે સ્પેસિફિકલી ટાર્ગેટેડ ઇન્ડિવિડ્યુઅલ્સ એન્ડ ધેર ફેમિલીઝ વિથ ધેર ઓન જેનેટિક ડેટા. તો કે આ ડેટાનો ઉપયોગ કરી અને એમની ફેમિલીને પણ ટાર્ગેટ કરી શકાય છે અને પછી તો એમને એ પણ ખબર પડી જાય કે તમને આ રોગ થયેલો છે, બરાબર. તો એ રોગ સંબંધિત એમને ટાર્ગેટ કરી શકાય છે, એના ફેમિલીને અને જે તે વ્યક્તિને પણ, જે એક રીતે ચિંતાનો વિષય છે. કુડ ઇવન બી યુઝડ ઇનકરેક્ટલી, ખોટી રીતે ઉપયોગ કરી શકાય છે કાસ્ટ અને કમ્યુનિટીને અમુક પ્રકારના ગુનાની અંદર ફસાવવા માટે અમુક પ્રકારની કમ્યુનિટી, અમુક પ્રકારની જાતિને પણ સંડોવી શકાય છે, ફસાવી શકાય છે આ ડેટાનો ઉપયોગ કરીને, બરાબર. ડીએનએ ડેટાબેઝ વિશે થોડી વાત કરીએ તો ડીએનએ ડેટાબેઝ ઓલ્સો રેડ ફ્લેગ્ડ ડિસરિગાર્ડ, આને એટલું બધું સન્માન રેડ ફ્લેગ કરવામાં આવેલો છે. ઇન્ડિવિડ્યુઅલ્સ પ્રાઇવસી, આપણા દરેક ભારતના નાગરિક જે છે એની પ્રાઇવસી સાથે એક રીતે છેડછાડ થઈ જાય જો ડીએનએ ડેટાબેઝ બનાવવામાં આવે તો, બરાબર. કારણ કે આર્ટિકલ 21 અંતર્ગત કેએસ પુટ્ટાસ્વામી કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહી દીધું કે
પ્રાઇવસી નિજતાનો અધિકાર એ એક રીતનો ફંડામેન્ટલ રાઇટ મૂળભૂત અધિકાર છે, તો એની સાથે છેડછાડ કરી શકાય નહીં. પરંતુ જો ડીએનએ ડેટાબેઝ બનાવવામાં આવશે તો એની સાથે છેડછાડ હશે. હવે એક રીતે જોઈએ તો એવું પણ માની શકે અમેરિકા અને યુરોપના બીજા દેશોની અંદર ઓલરેડી આવું બનેલું જ છે, પણ ત્યાં આવો કોઈ મુદ્દો બનેલો નથી. બરાબર? કેમ? કારણ કે ત્યાંના લોકો જે છે, ત્યાંના નાગરિક, ત્યાંના સિટીઝન, ત્યાંના લોકો જે છે એ ઓલરેડી જાગૃત છે. બિલ પ્રપોઝિસ, બિલ દ્વારા એવું પણ સજેસ્ટ કરવામાં આવ્યું છે કે ડીએનએ પ્રોફાઇલ્સ ઓફ સસ્પેક્ટ્સ, એવા લોકો કે જે સસ્પેક્ટ હશે, જેની ઉપર શક હશે, એને ફ્યુચર ઇન્વેસ્ટિગેશન, ભવિષ્યમાં તપાસ કરવા માટે પણ, અને એમના સગાવાલાને એ બધાના ડીએનએ પ્રોફાઇલને એ બધું બનાવવામાં આવશે તપાસ કરવા માટે. સો ધેટ રિપીટ ઓફેન્ડર્સ મે બી ઇઝીલી આઈડેન્ટિફાઈડ. આજે જે વ્યક્તિ ઉપર શક હશે, સસ્પેક્ટ હશે, એનો પણ ડીએનએ પ્રોફાઇલ બનાવવામાં આવશે કે જેના કારણે ભવિષ્યમાં કોઈ ગુનો થાય તો એને અટકાવી શકાય, અથવા તો ગુનો થઈ જાય તો તાત્કાલિક એને આઈડેન્ટિફાઈ એટલે કે ગોતી શકાય. ધેર ઇઝ નો લીગલ ઓર મોરલ જસ્ટિફિકેશન. આનો કોઈ પણ, હવે કયા વ્યક્તિને, હવે જો અહીંયા શું કીધેલું છે કે સસ્પેક્ટ એટલે કે કોઈ પણની ઉપર શક હોય તો તાત્કાલિક એનું ડીએનએ પ્રોફાઇલ જે છે એ જનરેટ કરી નાખવાનું. પરંતુ આનો ગેરઉપયોગ થઈ શકે છે અને આની માટે કોઈ જસ્ટિફિકેશન પણ આપવાની જરૂર રહેતી નથી. તો એ તમને ખબર હોય. ઇફ અ પર્સન ઇઝ અરેસ્ટેડ ફોર એન ઓફેન્સ ધેટ કરીશ. હવે જો આની અંદર એક એવો પણ નિયમ હતો કે જો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે અને એણે કોઈ એવો ગુનો કરેલો હોય કે જેની સજા ઓછામાં ઓછી 7 વર્ષની હોય, તો ઇન્વેસ્ટિગેશન, તપાસ કરવાવાળી જે ઓથોરિટી હશે એણે જે તે વ્યક્તિની રિટર્નમાં લેખિતમાં કન્સેન્ટ, લેખિતમાં સંમતિ લેવાની છે કે એનું ડીએનએ સેમ્પલ જે છે એ લઈ લેવામાં આવશે. આ બિલની અંદર એવું લખવામાં આવેલું હતું કે 7 વર્ષથી વધુની સજા હોય એને ત્યાં એનું જ ડીએનએ સેમ્પલ લેવાનું. 7 વર્ષથી ઓછી સજાવાળા હોય એ ક્રિમિનલનું, એક આરોપીનું ડીએનએ સેમ્પલ લેવાનું નહીં, એનું ડીએનએ પ્રોફાઇલ બનાવવાનું નહીં. કારણ કે 7 વર્ષથી નાના હોય તો એ તો બધા નાના ગુના કહેવાય, એની માટે નહીં લેવાનું. 7 વર્ષથી મોટાનું લેવાનું. પરંતુ એની માટે પણ આ જે વ્યક્તિ જે છે એની લેખિતમાં સહમતિ લેવાની. પરંતુ આ બધી વસ્તુ ખાલી વાતો થાય છે અને એમાં તો લેવી, એમાં શું તાત્કાલિક એની જોડે લખાઈ લેતા હોય છે. એટલે આ કંઈ એવું માનવામાં આવી શકે નહીં. પાર્લામેન્ટરી પેનલ જે છે એણે પણ ડીએનએ બિલ જે છે એને પ્રી મેચ્યોર ગણાવેલું હતું. એણે એમ કીધેલું હતું કે આનો દુરુપયોગ થઈ શકશે. ડીએનએ ટેકનોલોજી રેગ્યુલેશન બિલ ઇઝ પ્રી મેચ્યોર એવું એમને કીધેલું હતું. અર્જ ધ ગવર્મેન્ટ ટુ અમેન્ડ પ્રોવિઝન્સ. આજે પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી હતી, એણે એમ કીધું હતું સરકારને કે આની અંદર અમુક પ્રકારના પ્રોવિઝન જે છે એને અમેન્ડ કરો, એની અંદર અમુક પ્રકારનો સુધારો. કમિટીએ શું કીધું હતું કે એબ્સન્સ ઓફ રોબુસ્ટ ડેટા પ્રોટેક્શન લેજિસ્લેશન. ભારતની અંદર વાત કરીએ તો મજબૂત ડેટા પ્રોટેક્શનની પણ ખામી છે. મજબૂત ડેટા પ્રોટેક્શનની ખામી છે. આપણે એવું માની લઈએ કે ડેટા બેંક બનાવી દીધી, ડીએનએ ડેટા બેંક બનાવી દીધી, અને મેં તમને કીધું આ ડીએનએ ડેટા બેંક બનાવી દીધી. આમાં આપણે ક્રિમિનલ્સનો ને બધાનો જે ડેટા, ડીએનએ પ્રોફાઇલ જે છે એ સ્ટોર કરી નાખે. હવે માની લો કે હવે આ બેંક જે છે, આ કઈ તિજોરી જેવી વસ્તુ તો છે નહીં, આ બધી વસ્તુ તો ઓનલાઈન કોમ્પ્યુટરની અંદર સ્ટોર થયેલી છે. તો માની લો કે કોઈ હેકર જે છે એનો ડેટા હેક કરી નાખે તો એવું તો ચાલે નહીં. અને ભારતની અંદર તમને ખ્યાલ જ છે એબ્સન્સ ઓફ રોબુસ્ટ ડેટા પ્રોટેક્શન. ભારતની અંદર ડેટા પ્રોટેક્શન માટે એટલું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે નહીં, એની માટેના ડેટા પ્રોટેક્શન માટેના ભારતની અંદર કાનૂન પણ છે નહીં. તો આવું ચાલી શકે નહીં. નેશનલ ડીએનએ ડેટા બેંક, જો અત્યારે મેં તમને કીધું કે જે બેંક બનાવવામાં હતી એનું નામ શું? નેશનલ ડીએનએ ડેટા બેંક. નેશનલ ડીએનએ ડેટા બેંક એન્ડ ઇટ્સ રિજનલ સેન્ટર્સ ઇઝ ક્વેશ્ચનેબલ. તો આની માટે પહેલા તો આપણે આ ડેટા પ્રોટેક્શન બિલને એ બધું લાવવું જોઈએ એવું બધા કહે છે. The committee urged the government to amend the provision to ensure that if the person has been found innocent. તો આજે પાર્લામેન્ટરી પેનલ જે છે એણે એવું કીધું કે આ જે બિલ જે છે એની અંદર સુધારો કરવો જોઈએ, અને સુધારો કરીને એવું લખ નાખવું જોઈએ કે જો કોઈ વ્યક્તિ જે છે એનું ડીએનએ પ્રોફાઇલ બનાવી નાખવાનું. બરાબર? ડીએનએ પ્રોફાઇલ બનાવી નાખવાનું. પરંતુ જો એ વ્યક્તિ જે છે એ નિર્દોષ જાહેર થઈ જાય, ઇનોસેન્ટ જાહેર થઈ જાય તો ડીએનએ પ્રોફાઇલ જે છે એને કાઢી નાખવાનું. તાત્કાલિક જ એ ડેટા બેંકમાંથી એનું પ્રોફાઇલ જે છે એ કાઢી નાખવાનું, એવું એણે કીધેલું છે. રિકમેન્ડ ધેટ ઇન્ડિપેન્ડન્ટ સ્ક્રુટની, સ્વતંત્ર રીતે એની સ્ક્રુટની એટલે કે સૂક્ષ્મ તપાસ કરવી જોઈએ. ડેસ્ટ્રોય બાયોલોજીકલી સેમ્પલ, રિમૂવ ડીએનએ પ્રોફાઇલ્સ ફ્રોમ ધ ડેટાબેઝ. એના જે બાયોલોજીકલ, એના શરીરના જે સેમ્પલ લીધેલા હોય એ બધાને પણ ડિલીટ મારી દેવાના, રિમૂવ કરી નાખવાના, કાઢી નાખવાના. ડીએનએ પ્રોફાઇલ જે છે એને ડેટાબેઝમાંથી કાઢી નાખવાનું. બરાબર? કઈ બેંક બનાવવાની હતી એ તમને નામ યાદ હોવું જોઈએ. જો અહીંયા આવેલું હતું કે નેશનલ ડીએનએ ડેટા બેંક. વાયોલેટ્સ ધ ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ પ્રાઇવસીનો જે અધિકાર જે છે એનું પણ હનન કરે છે. ડીએનએ પ્રોફાઇલિંગ બિલ એન્ડ ઇન્ડિયા. ભારત અને ડીએનએ પ્રોફાઇલિંગ બિલ એ બધાની ક્યાં ઊભું છે તો એ વાત કરી. ડીએનએ ને એવિડન્સ એટલે કે સબૂત તરીકે, ડીએનએ જે છે એને સબૂત તરીકે માનવામાં આવશે એવું ભારતની કોર્ટની અંદર 1985 ની અંદર કીધું હતું. 1985 ની અંદર ભારતની કોર્ટની અંદર એવું કીધેલું હતું કે સબૂત તરીકે ડીએનએ રહ્યું એને પણ એક રીતે સબૂત તરીકે ગણવામાં આવશે. અને 2019 ની અંદર ભારતની સંસદની અંદર પ્રથમ વખત આવું બિલ પસાર કરવામાં આવેલું, અને આ જે બિલ જે છે એ લોકસભામાં પાસ પણ થઈ ગયું. માત્ર લોકસભામાં જ પાસ થયું હતું. ઇનિશિયેટિવ ટુ ડ્રાફ્ટ અ બિલ રેગ્યુલેશન the use of DNA samples for crime related reasons began in
યર 2003 એટલે કે 2003ની અંદર પહેલીવાર ભારતના જે રાજનેતાઓને અથવા ભારતના લોકોને એવો વિચાર આવ્યો કે ડીએનએનો ઉપયોગ કરી અને આપણે જે ગુના થાય છે એને અટકાવી શકાય. તો 2003માં એમને એવો વિચાર આવી ગયો અને એમને એવું વિચાર્યું કે આપણે આવું કોઈ બિલ બનાવી અથવા આવું કોઈ બિલ બનાવી કે જેના અંતર્ગત આપણે આવી કોઈ ડીએનએ બેંક બનાવી, ડીએનએ ડેટા બેંક બનાવી, જેનો ઉપયોગ કરી અને ડીએનએ સેમ્પલ લેવાના અને ગુનો અટકાવી શકાય. તો 2003થી વાતો ચાલે છે, અત્યારે 2020 આવી ગયું, પરંતુ હજી સુધી કંઈ થયેલું નથી. આ બધી વસ્તુ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અંતર્ગત આવે છે, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી અંતર્ગત. અને આ જે કમિટી જે છે નોન એઝ ડીએનએ પ્રોફાઇલિંગ એડવાઇઝરી કમિટી, એ કમિટીનું નામ શું છે? ડીએનએ પ્રોફાઇલિંગ એડવાઇઝરી કમિટી. આ રિકમેન્ડેશન એટલે કે સુઝાવ આપે છે. ડ્રાફ્ટિંગ ઓફ ધ ડીએનએ પ્રોફાઇલિંગ બિલ 2006ની અંદર આ બિલ બનાવવામાં આવ્યું હતું અને હ્યુમન ડીએનએ પ્રોફાઇલિંગ બિલ 2007માં પણ બનાવવામાં આવ્યું. અત્યાર સુધી ઘણા બધા બિલ આવી ગયા, પરંતુ બધા લેપ્સ થઈ જતા હોય છે. 2007ની અંદર ડ્રાફ્ટ બિલ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીએ બનાવેલું હતું ભારત સરકાર સાથે મળીને, અને ડીએનએ ફિંગરપ્રિન્ટ એન્ડ ડાયગ્નોસ્ટિક એ બધા સાથે મળીને બનાવેલું. 2007ની અંદર હ્યુમન ડીએનએ પ્રોફાઇલિંગ બિલ જે છે એ પબ્લિકમાં મૂકવામાં આવેલું હતું, પરંતુ એને પાર્લામેન્ટ સંસદની અંદર ક્યારેય ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલું ન હતું. બરાબર, 2007માં ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો હતો. એ ડ્રાફ્ટ પબ્લિકમાં જાહેર જનતા સામે મૂકેલો, સંસદમાં લાવેલો ન હતો, કારણ કે સિવિલ સોસાયટીના જે સભ્યો હતા એણે એનો ઘણો બધો વિરોધ કરેલો હતો. 2015ની વાત કરીએ તો 2015ની અંદર સરકારે એવો પ્લાન બનાવી દીધો કે પાર્લામેન્ટની અંદર, સંસદની અંદર આ બિલને લાવવું છે મોન્સૂન સિઝનની અંદર, અને એમને લાવી દીધું, પરંતુ એનો ઘણો બધો વિરોધ થયો, ઘણી બધી ટીકા થઈ. કોની ઉપર? તો કે પ્રાઇવસી, નિજતાના અધિકાર ઉપર, અને ડેટા સિક્યુરિટી. ભારતની અંદર ડેટા સિક્યુરિટીના કોઈ નિયમો કાયદા છે નહીં, એટલે એનો ઘણો બધો વિરોધ થયો અને પછી એ બિલ પાસ થઈ શક્યું નહીં. 2016ની અંદર યુઝ એન્ડ રેગ્યુલેશન ઓફ ડીએનએ બેઝડ ટેકનોલોજી ઇન સિવિલ એન્ડ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ, આઇડેન્ટિફિકેશન ઓફ મિસિંગ પર્સન એન્ડ હ્યુમન રાઇટ બિલ વોઝ લિસ્ટેડ ફોર ઇન્ટ્રોડક્શન કન્સિડર્ડ એન્ડ પાસિંગ. બરાબર, પરંતુ આજે ડીએનએ ટેકનોલોજીના યુઝ, રેગ્યુલેશન, કંટ્રોલ આ બધું બિલ હતું એ પાછું પાસ થઈ ગયેલું હતું. બરાબર, એક્ટિવિસ્ટ એન્ડ એક્સપર્ટ રેઇઝડ કન્સર્ન ઓવર 2060 વર્ઝન ઓફ બિલ. 2016ની અંદર જે બિલ પાસ થયેલું રેગ્યુલેશન માટેનું, એ બિલની ઉપર પણ ઘણા બધા લોકોએ પ્રશ્નાર્થ ચિહ્ન ઉદ્ભવેલા હતા. હાઉ ધ બિલ પ્લાન ટુ સેફગાર્ડ ધ પ્રાઇવસી ઓફ ધોઝ. તો કે આની અંદર એક મહત્વનો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જે લોકોનો ડેટા, જે લોકોનું ડીએનએ પ્રોફાઇલ ડેટા બેંકની અંદર, નેશનલ ડેટા બેંકની અંદર સ્ટોર કરવામાં આવે છે, એ લોકોની પ્રાઇવસી, એ લોકોની નિજતા, એના સેફગાર્ડનું શું, એની સુરક્ષાનું શું, એ જ તે આખો પ્રશ્ન ઉદ્ભવે છે. બેંક વિલ અગેન્સ્ટ કન્ટામિનેશન એન્ડ થેફ્ટ. એવું પણ બની શકે છે કે એમનો ડેટા અહીંયાથી ચોરી થઈ શકે છે, કારણ કે ભારતની અંદર તો કાંઈ ઇમ્પોસિબલ છે નહીં. અહીંયા એક મહત્વની વસ્તુ તમારે યાદ રાખવાની છે કે 2016ની અંદર આંધ્રપ્રદેશ ભારતનું પ્રથમ એવું રાજ્ય બની ગયું હતું કે જેણે ડીએનએ પ્રોફાઇલિંગ જે છે, ડીએનએ પ્રોફાઇલિંગ અથવા તો ડીએનએ બેંક એની રચના કરી નાખેલી. આંધ્રપ્રદેશે પોતાના રાજ્ય પૂરતી એવી બેંક બનાવી દીધી, એવી ડીએનએ બેંક બનાવી દીધી કે જેની અંદર દરેક ક્રિમિનલ લોકોના ડીએનએ પ્રોફાઇલ જે છે, ડીએનએ પ્રોફાઇલ એ સ્ટોર કરવાના. બરાબર, હવે અહીંયા તમે એક વસ્તુ સમજો, ડીએનએ બેંક, ડીએનએ પ્રોફાઇલિંગ, ડીએનએ સેમ્પલિંગ, આ બધી વસ્તુ એક જ વસ્તુના અલગ અલગ નામ છે. પછી દર વખતે કન્ફ્યુઝ થવાનું નહીં. તમારે એક કન્સેપ્ટ યાદ રાખવાનો કે આની અંદર શું સ્ટોર કરવામાં આવે છે. જે તે ક્રિમિનલ લોકોનો જે છે એનો જે ડીએનએનો ડેટા હોય એ સ્ટોર કરવામાં આવે, જેના કારણે ભવિષ્યમાં કોઈ ગુના થવાના હોય તો એ તાત્કાલિક તે મેચ કરી શકાય. ફિંગરપ્રિન્ટ જેવું હોય, બરાબર, એવું તમે યાદ રાખી લો. હવે ડીએનએ પ્રોફાઇલિંગ વિશે થોડી આગળ વાત કરીએ તો 2018ની અંદર લો કમિશન, કાયદા પંચ જે છે, એણે 271માં રિપોર્ટની અંદર કીધું કે ડીએનએ બેઝડ ટેકનોલોજી યુઝ એન્ડ રેગ્યુલેશન બિલ 2017 એ બનાવવું જોઈએ અને એને પાસ કરી દેવું જોઈએ, એવું કાયદા પંચે પણ કીધું. એટલે કે કાયદા પંચે પણ એને સપોર્ટ કરેલો છે. ધ ડીએનએ ટેકનોલોજી યુઝ એન્ડ એપ્લિકેશન રેગ્યુલેશન બિલ એ તો પાસ થઈ ગયેલું છે, એ તમને ખબર હશે. એ બિલ હતું, મેં તમને કીધું કે ડીએનએ ટેકનોલોજી યુઝ એન્ડ એપ્લિકેશન રેગ્યુલેશન બિલ એ પાસ થઈ ગયેલું છે, પરંતુ એ જે મૂળ બિલ હતું એ મૂળ બિલની અંદર એવું પણ કીધેલું હતું કે નેશનલ ડેટા બેંક બનાવો અને રિજિયોનલ ડીએનએ ડેટા બેંક એ પણ બનાવો. ડેટા બેંક બનાવો, કઈ ડેટા બેંક કે જેની અંદર ડીએનએ પ્રોફાઇલને બધું સ્ટોર કરવામાં આવે. એક નેશનલ લેવલની, રાષ્ટ્રીય લેવલની પણ બનાવો અને નાની રિજિયોનલ લેવલની પણ બનાવો, પરંતુ એ હજી સુધી બનેલી નથી. એવરી ડેટા બેંક વિલ મેન્ટેન ઇન્ડેક્સીસ. આની અંદર જેટલી પણ ડેટા બેંક હશે એ બધાની અંદર ઇન્ડેક્સ આપવામાં આવશે, એટલે કે અનુક્રમણિકા આપવામાં આવશે કે જેમાં પહેલા તે બધી વસ્તુ પહેલા પાના ઉપર તે બધી ડિટેલમાં માહિતી આપેલી છે. કઈ કે ક્રાઇમ સીન્સ ઇન્ડેક્સ, ક્રાઇમ રિલેટેડ જે લોકોનું ડીએનએ હશે. પછી સસ્પેક્ટ એટલે કે જેની ઉપર ખાલી શક હોય એવા લોકોની યાદી. પછી અંડર ટ્રાયલ્સ એવા લોકો કે જેની ઉપર કેસ ચાલતો હોય. પછી ઓફેન્ડર્સ જે ગુનો કરેલો હોય એ. મિસિંગ પર્સન એવા લોકો કે જે ગાયબ થઈ ગયા હોય. અનનોન ડિસીઝ પર્સન એટલે કે એવા લોકો કે જે લોકોને અમુક પ્રકારના અલગ જ પ્રકારના રોગ થઈ ગયેલા છે, તો એ બધાની અલગ અલગ લિસ્ટ બનાવી દેવાનું અને એનું ઇન્ડેક્સ, એનું અનુક્રમણિકા બનાવી દેવાનું, અનુક્રમણિકામાં લિસ્ટ બનાવી દેવાનું.
અને આ જે બેંક બનાવવામાં આવશે તો એનું હેન્ડલિંગ કરવા માટે, એનું રેગ્યુલેશન નિયંત્રણ કરવા માટે ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ પણ બનાવવામાં આવશે. ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ. એવરી લેબોરેટરી, દરેકે દરેક લેબોરેટરી હશે એ ડીએનએના સેમ્પલની એનાલિસિસ કરશે, વિશ્લેષણ કરશે ટુ એસ્ટાબ્લિશ આઇડેન્ટિટી ઓફ એન ઇન્ડિવિજ્યુઅલ, કે જેના કારણે જે તે વ્યક્તિની ઓળખ છે એ છતી થઈ જાય. હેઝ ટુ બી એક્રેડિટેડ. આ બધી વસ્તુ એ ડીએનએ રેગ્યુલેટરી બોર્ડ જે છે એ ધ્યાન રાખશે કે કોઈ પણ ડેટા લીક ન થઈ જાય અને પ્રાઇવસીને એ બધું જળવાઈ રહે એની માટે. અને એની માટે તે મેં તમને કીધું કે પહેલાં જે તે વ્યક્તિ હશે એની રિટર્નમાં લેખિતમાં કન્સેન્ટ, સહમતિ લેવી ખૂબ જ જરૂરી બની જશે. હવે આપણે બિલની વિરોધમાં કયા કયા આર્ગ્યુમેન્ટ્સ જે છે એની વાત કરીએ. બિલ અગેન્સ્ટ આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ ધ બિલ, એટલે કે બિલના વિરોધમાં શું શું કહેવામાં આવે છે. પહેલી વસ્તુ તો યાદ રાખી લો કે પ્રાઇવસી એ સૌથી મોટો વિરોધ છે એનો. મેની ક્લેમ્સ સ્ટેટ ડીએનએ પ્રોફાઇલિંગ વાયોલેટિંગ ઓફ હ્યુમન રાઇટ્સ. પ્રાઇવસીનો અધિકાર એ તો એનું હનન છે. તે સાથે સાથે પહેલી મહત્વની વસ્તુ કે એક રીતે હ્યુમન રાઇટ એટલે કે માનવ અધિકારનું પણ હનન કરે છે, પ્રાઇવસીનું પણ હનન કરે છે. પહેલું હ્યુમન રાઇટ, બીજું પ્રાઇવસી, આ બંનેનું હનન કરે છે. સુપ્રીમ કોર્ટે શું કીધું એ વાત કરીએ. સુપ્રીમ કોર્ટે પ્રાઇવસીને ફંડામેન્ટલ રાઇટ કીધો છે, તો આ તો એની વિરુદ્ધ છે એટલે ચાલે નહીં. ડીએનએ પ્રોફાઇલિંગ ઇન મેટર સચ એઝ સરોગેસી. હવે જો અહીંયા વાત કરીએ સરોગેસી, મેટર્નિટી. મેટર્નિટી એટલે કે જે માતા બનવાનું હોય એ, પેટર્નિટી એટલે કે જે પિતા બનવાનું હોય એ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એટલે કે કે અંગ જે છે એ ચેન્જ કરાવવાનું હોય. આપણે ઘણીવાર ઓર્ગન ડોનેટ કરતા હોઈએ છીએ, એટલે કે ઘણા બધા લોકો મૃત્યુ પછી ઓર્ગન ડોનેટ કરતા હોય છે, અંગ દાન કરતા હોય છે, પોતાની આંખો દાન કરી દેતા હોય છે, હૃદય દાન કરતા હોય છે. તો એવી રીતે ઇમિગ્રેશન અને આ બધા માટે પણ એની જરૂર પડે છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ ડિક્લેરેશન 1964ની અંદર હેલસિંકી એગ્રીમેન્ટ થયેલું હતું. પ્રશ્ન પૂછે છે હેલસિંકી એગ્રીમેન્ટ ક્યારે થયેલું હતું? 1964માં. શેની માટે છે? તો એ ડીએનએ પ્રોફાઇલિંગની એ બધા સાથે સંબંધિત છે. ડિક્લેરેશન ઓફ હેલસિંકી 1964 એણે ગાઈડલાઇન સેટ કરેલી હતી. 18મા નંબરની વર્લ્ડ મેડિકલ એસોસિએશન જનરલ એસેમ્બલીમાં 32 પ્રકારના નિયમોની ગાઈડલાઇન સેટ કરેલી હતી, જેણે સ્ટ્રેસ ઓન ઇન્ફોર્મ કન્સેન્ટ એન્ડ કોન્ફિડેન્શિયલી ઓફ ડેટા, ડીએનએ ડેટા વિશે બધી જ ગાઈડલાઇન લોન્ચ કરેલી હતી, જાહેર કરેલી હતી. કોણે? હેલસિંકી એગ્રીમેન્ટની અંદર. એ તમારે યાદ રાખવાનું છે. તો અત્યારે આપણે બિલની વિરોધની અંદર જેટલા આર્ગ્યુમેન્ટ હતા એ જોયા. હવે બિલની સાથે બિલની સહમતમાં કેટલા લોકો છે અને એની સહમતમાં કઈ કઈ વાત કરે છે એ વાત કરી. તો કે દરેકે દરેક વ્યક્તિની પ્રાઇવસી જે છે એ તો સાચી વાત જ છે અને એને જાળવવી પણ જોઈએ. તો એનું કસ્ટોડિયન, એની પણ જાળવણી કરવામાં આવશે. એ ડીએનએ બેંકની રેગ્યુલેશન જે છે, રેગ્યુલેટરી બોડી, એ એનું જાળવણી કરશે એવી આ લોકો ગેરંટી આપે છે. બીજું, થ્રુ અ રીએક્વાઇઝેશન પ્રોસેસ, એટલે કે આ બધી વસ્તુ જો ડાયરેક્ટ જ ડીએનએ બેંકની અંદર કોઈ પણ વ્યક્તિ જઈ અને એનો માહિતી નહીં મેળવી કે પોલીસ પછી આગળ સીબીઆઈ એવી રીતે ધીમે ધીમે એક અલગ અલગ સ્ટેપ હશે, એ બધા સુધી પરમિશન લઈ અને પછી એ બેંક સુધી પહોંચી શકાશે. એટલે કે એવું નહીં જે લોકો ડાયરેક્ટ વિચારે છે કે તાત્કાલિક તે એ ડીએનએ બેંકમાં જઈ અને કોઈ પણનો ડેટા ચોરી લેવાશે, એવું નહીં થાય. કારણ કે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વ્યક્તિ આગળ જતા દરેકે દરેક વ્યક્તિ પાસેથી લેખિતમાં પરમિશન લેવી પડતી હશે. જેમ કે પોલીસ પાસેથી લેખિતમાં લઈ આવો, ડોક્ટર પાસેથી લેખિતમાં લઈ આવો, એવી રીતે આગળ જતા દરેકે દરેક વ્યક્તિ પાસેથી લેખિતમાં લાવશે ત્યારે તે એને ડીએનએ ડેટા બેંકનો એક્સેસ મળશે. ડીએનએ બેંક ધેટ વિલ બી યુઝડ વેરેવર રિક્વાયર્ડ ફોર એની પર્પસ ઇન નેશનલ ઇન્ટરેસ્ટ. અને ડીએનએ બેંકની અંદર જે ડીએનએ પ્રોફાઇલ હશે એનો ઉપયોગ ત્યારે જ કરવામાં આવશે કે જ્યારે રાષ્ટ્રના હિતની વાત હોય, નેશનલ ઇન્ટરેસ્ટની વાત હોય, પોલીસ ઇન્ટરેસ્ટ, પોલીસના હિતની વાત હોય અને ફોરેન્સિક ઇન્ટરેસ્ટની વાત હોય, આવી બધી વસ્તુઓ છે ત્યારે જ એનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ આવું તો કહે છે, પછી એવું નહીં કરે, બરાબર? એટલે જે પોઝિટિવમાં હોય તો એની અંદર આ બધી બાબતો લખવાની છે. આના સમર્થનમાં જ્યારે કહેવાનું હોય ત્યારે આ બાબત લખવાની છે. ડીએનએ પ્રોફાઇલ્સ વિલ કેપ્ટ અંડર ગવર્મેન્ટ રેગ્યુલેટરી બોડી. સરકાર દ્વારા એક રેગ્યુલેટર, નિયંત્રણ માટેની બોડી બનાવવામાં આવશે. એ ડીએનએ પ્રોફાઇલને રેગ્યુલેટ, નિયંત્રણ કરવાનું કાર્ય કરશે અને એના અમુક પ્રકારના ચોક્કસ નિયમો પણ ચોક્કસ શરતોને આધીન આ બધું કાર્ય કરશે. એવિડન્સ વર્સિસ રાઇટ ટુ પ્રાઇવસી. એવિડન્સ એટલે કે સબૂત અને રાઇટ ટુ પ્રાઇવસી એની વાત કરી. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા તે આર્ટિકલ 21 અંતર્ગત નિજીતાનો અધિકાર, એને ફંડામેન્ટલ રાઇટ આપવામાં આવેલો. પરંતુ ઘણી બધી વાર ભૂતકાળમાં કેવું થતું હતું કે અમુક પ્રકારના વ્યક્તિની આપણે પ્રાઇવસીને હનન કરતી વસ્તુ જે છે એને એવિડન્સ, સબૂત તરીકે કોર્ટમાં પેશ કરતા હતા. તો એ સબૂત એવિડન્સ તરીકે એ ચાલતું હતું નહીં. કેમ? કારણ કે પહેલા તો પ્રાઇવસી, નિજતાનો અધિકાર એ ફંડામેન્ટલ રાઇટ હતો નહીં, એટલે ત્યારે જ નહોતું ચાલતું. સાયન્ટિસ્ટ વોચ ફોર ડીએનએ બિલ બટ પ્રાઇવસી એક્ટિવિસ્ટ ફિયર ઇટ વિલ લીડ ટુ ગ્રોસ વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ્સ. અમુક જે એક્ટિવિસ્ટ, ક્રાંતિકારી લોકોને એવું લાગતું હતું કે આ હ્યુમન રાઇટ્સનું હનન કરશે. 1985ની અંદર ભારતની કોર્ટ જે છે એમને પહેલી વાર એમ કીધું કે ડીએનએ જે છે એનો એવિડન્સ તરીકે ચાલશે. 2003ની અંદર વર્ક ચાલુ થઈ ગયું ડીએનએ સેમ્પલ માટેનું, એની ડીએનએનો પ્રોબ ઊંડી તપાસ માટે ઉપયોગ કરવા માટે બિલ બનાવવાનું. 2005ની વાત કરીએ
તો કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરની અંદર પણ ડીએનએને સમાવેશ કરી દેવામાં આવેલું. બાકી બધી વસ્તુ અહીંયા ડિટેલમાં લખેલી છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એ વન રેન્ક વન પેન્શન સાથે સંબંધિત છે. વન રેન્ક વન પેન્શન સાથે આખો મુદ્દો જે છે એ પેન્શન સાથે સંબંધિત છે. આપણે ગઈકાલના ન્યૂઝપેપરની અંદર પણ પેન્શન વિશે વાત કરેલી હતી, પરંતુ આ પેન્શન જે છે એ અલગ છે. તમારે એ નેશનલ પેન્શન સ્કીમ વિશે જાણવું હોય તો ગઈકાલનો વિડીયો જોઈ શકો છો. હવે પ્રશ્ન પૂછે છે OROP વન રેન્ક વન પેન્શન આ કોની માટે છે? તો આ આર્મીના જવાનો માટે છે. બરાબર, આર્મીના લોકો માટે છે. હવે પહેલા તો એક વસ્તુ સમજો, ડિફેન્સ પેન્શન આર્મીના અથવા તો ડિફેન્સ એટલે કે સંરક્ષણમાં જેટલા પણ લોકો કામ કરે છે એમને પેન્શન માટે કઈ સ્કીમ છે? તો OROP વન રેન્ક વન પેન્શન. 2020-21નું કેન્દ્ર સરકારનું જે બજેટ હતું એની અંદર 1,33,825 કરોડ રૂપિયા જે છે એ ડિફેન્સ બજેટની અંદર ગયા હતા, પરંતુ એમાંથી આટલા પૈસા જે છે એ તો પેન્શનની અંદર જ જતા રહે છે. હવે એક વસ્તુ સમજો કે ભારતનું જે ડિફેન્સ બજેટ જે છે એમાંથી મોટા ભાગના પૈસા જે છે એ પેન્શનમાં જતા રહે છે. તો તમને એમ થાય કે એમાં જતા રહે તેમાં અમે શું કરવી? તો આ એક રીતે ચિંતાનો વિષય છે. કેમ? કારણ કે જ્યારે મોટાભાગના પૈસા પેન્શનમાં જતા રહે છે તો એના કારણે શું થાય? એના કારણે જે બીજું R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી અને નવા સાધનો બનાવવાનો હોય, નવા વેપન્સ હથિયારો ખરીદવાનો હોય અથવા નવા વેપન્સ હથિયારો ખરીદવા માટે રિસર્ચ કરવાનું હોય એની માટે પૈસા બચતા નથી, અથવા તો હથિયારોને મોડર્ન લેટેસ્ટ અપડેટ કરવાનો હોય તો એની માટે પણ પૈસા બચતા નથી. કેમ? કારણ કે મોટાભાગના પૈસા પેન્શનમાં જતા રહે છે. તો આ ઘટાડવું જોઈએ. આ ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે. તો પહેલી વસ્તુ તો આ હવે તમને ખબર પડી ગઈ હશે સાંભળે. તો હવે તમને પ્રશ્ન થાય કે એવું છે તો પેન્શન તો બધા ડિપાર્ટમેન્ટની અંદર આપવામાં આવે છે, ખાલી ડિફેન્સની અંદર જ તે તો શા માટે વધારે ચર્ચામાં છે? પેન્શન તો બધે આપવામાં આવે છે, તો આ જ મુદ્દો શા માટે છે? તો એનું કારણ સમજીએ. એનું કારણ એ છે કે ડિફેન્સની અંદર આર્મીની અંદર જે જવાનો હોય એ જનરલી રિટાયર્ડ જે છે એ વેરી યંગ એજમાં રિટાયર્ડ થઈ જાય, યુવાન હોય ત્યારે તે રિટાયર થઈ જાય. અને આર્મીની અંદર એમની જે સર્વિસ હોય એ ખૂબ જ ટૂંકા ગાળાની હોય. તમને ખ્યાલ જ હશે આર્મીની અંદર એમની જે સર્વિસ હોય એ કેવી હોય? ટૂંકા ગાળાની હોય. તો ટૂંકા ગાળામાં તે એ શું થઈ જાય? રિટાયર્ડ થઈ જાય. બરાબર, નિવૃત્ત થઈ જાય. તો પછી એમને પેન્શન આપવું પડે. જ્યારે બીજા બધા હોય બીજી બધી નોકરીની અંદર તો ત્યારે એની અંદર તો 60-65 વર્ષની ઉંમરે રિટાયર થતા હોય, તો 60-65 વર્ષની ઉંમરે જ્યારે એમને પેન્શન આપવું પડે તો ત્યારે એમને ખૂબ ઓછું પેન્શન આપવું પડે. બરાબર, તો આ આખો મુદ્દો તમે સમજેલા છો. એટલે આજે આર્મીનું અથવા ડિફેન્સ રિલેટેડ પેન્શન જે છે એ એક રીતે યુનિક છે અને વારંવાર એ મુદ્દો એટલે ચર્ચામાં હોય છે અને એટલે એની માટે વન રેન્ક વન પેન્શન લાવવામાં આવેલું છે. બરાબર, એ તમારા દિમાગની અંદર ફિક્સ હોવું જોઈએ. વાય ઇઝ ધ બિલ હાઈ? બિલની વાત કરીએ તો ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા કહેવામાં આવ્યું છે 26 લાખ આર્મ્ડ ફોર્સિસ પેન્શનર, 55,000 પેન્શનર્સ એડેડ એવરી યર. અત્યારે 26 લાખ જેટલા આર્મ્ડ ફોર્સિસ હથિયાર ધરાવતા જે ફોર્સ જે છે એને પેન્શન આપવામાં આવે છે અને દર વર્ષે એની અંદર 55,000 નવા પેન્શનર્સનો ઉમેરો થાય છે. 2015ની અંદર વન રેન્ક વન પેન્શન સ્કીમ લાવવામાં આવેલી હતી, જેના અંતર્ગત 8,600 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા હતા. સબસ્ટેન્શિયલ અમાઉન્ટ ડિસ્બર્સ્ડ અંડર OROP આના અંતર્ગત બીજી જે અત્યારે નવા પૈસા જે છે એ ફાળવવામાં આવેલા છે એવું કહેવા માંગે છે. અત્યારે મુદ્દો એટલા માટે ચર્ચામાં છે. હવે 7th પે કમિશન 7મું જે પગાર મંચ છે એ લાગુ પડી જશે તો આજે પેન્શનની અંદર વધારો થશે, આની અંદર વધારો થશે અને પેન્શનની અંદર વધારો થશે તો ફરીથી ગવર્મેન્ટનો જે ખર્ચો ડિફેન્સ બજેટ જે છે એની ઉપર ફરીથી બોજો આવશે, ફરીથી ભાર પડશે અને ફરીથી પૈસા જે છે એનો તૂટો આવશે. ડિફેન્સ પેન્શન બિલ જો અહીંયા આપેલું છે હાઉ ડિફેન્સ પેન્શન આર યુનિક. ડિફેન્સનું પેન્શન યુનિક શા માટે છે? જો અહીંયા આપેલું છે ડિફેન્સ પર્સોનલ રિટાયર એટ અ યંગ એજ. કારણ કે ડિફેન્સ સંરક્ષણમાં કામ કરતા વ્યક્તિઓ જે છે એ યંગ એજ ઉપર યુવાનીમાં તે રિટાયર થઈ જાય છે એન્ડ કન્ટિન્યુ ટુ ગેટ પેન્શન ફોર અ લોંગર પીરિયડ ધેન ધેર સિવિલિયન કાઉન્ટરપાર્ટ્સ. બીજા ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતા લોકો જે છે એની કરતાં ઘણા લાંબા સમય સુધી આ લોકોને લોંગર પીરિયડ માટે પેન્શન મળતું હોય છે, કારણ કે યુવાનીમાં તે એ લોકો રિટાયર થઈ ગયા હોય છે. ઓલ સિવિલિયન એમ્પ્લોઈઝ ઇન ગવર્મેન્ટ હુ જોઈન્ટ સર્વિસ આફ્ટર 1 જાન્યુઆરી 2004 પછી જેટલા પણ લોકોએ સર્વિસ જોઈન કરેલી હશે, નોકરી જોઈન કરેલી હશે, એ બધાને NPS નેશનલ પેન્શન સિસ્ટમ અંતર્ગત આ નેશનલ પેન્શન સ્કીમ જે છે એના અંતર્ગત આવરી લેવામાં આવેલા છે. પરંતુ મિલિટરીના જે લોકો જે છે એમને આ NPS નેશનલ પેન્શન સ્કીમ જે છે એમાંથી દૂર રાખવામાં આવે છે. જો 1 જાન્યુઆરી 2004 પછી જેટલા પણ લોકોએ નોકરી જોઈન કરેલી છે એ બધા કોની અંતર્ગત આવે છે? નેશનલ પેન્શન સ્કીમમાં. પરંતુ આર્મીના લોકો NPSમાં નથી આવતા. એની માટે કઈ છે? વન રેન્ક વન પેન્શન. એ તમને ખબર હોવી જોઈએ, બીકોઝ ઓફ ધેર શોર્ટ સર્વિસ.
આ લોકો એનપીએસમાં કેમ નથી આવતા? કારણ કે તેમની જે નોકરી જે છે એ શોર્ટ સર્વિસ, એ ટૂંકી હોય છે એના કારણે. ધ ડિફેન્સ સર્વિસ ધેમસેલ્સ નીડ મોર ફંડ્સ. જો મેં તમને કીધું કે ડિફેન્સની અંદર વધારે પૈસાની જરૂર છે મોડર્નાઇઝ કરવા માટે, તો આની માટે આગળ શું કરી શકાય? હવે તમે આખો મુદ્દો સમજી ગયા છો કે પૈસા આપણી પાસે મર્યાદિત છે અને મોટાભાગના પૈસા આપણે જો પેન્શનમાં દઈ દઈશું તો પછી આર્મીને મોડર્નાઇઝ કઈ રીતે કરશું આ બધી વસ્તુ. તો આની માટે શું કરવું જોઈએ? આપણને તમને કોઈ પૂછે કે શું કરવું જોઈએ, તો તમારે એક સારો જવાબ આપવો જોઈએ, બરાબર? તો એ જવાબ આપણે જોઈએ. પહેલી વસ્તુ તો એવું કરી શકાય કે ઇન્ક્રીઝ રિટાયરમેન્ટ એજ, એટલે કે આર્મીના જે જવાનો જે છે, આર્મીની અંદર નોકરી કરતા લોકોની જે રિટાયરમેન્ટ, નિવૃત્ત થવાની ઉંમર જે છે એમાં વધારો કરવો જોઈએ. એની અંદર શું કરવું જોઈએ? વધારો કરવો જોઈએ. પરંતુ આ પણ કંઈ રામબાણ ઈલાજ નથી. આ ઉંમરની અંદર એમની રિટાયરમેન્ટ એજની અંદર વધારો કરી દઈએ તો એ પણ રામબાણ ઈલાજ નથી. કેમ? કારણ કે એની અંદર વધારો કરશું તો તરત જ એક બીજી સમસ્યા આવી જશે. કઈ બીજી સમસ્યા? એ કે આપણે ઓલરેડી અનએમ્પ્લોયમેન્ટ, બેકારીથી, બેરોજગારીથી લડી રહ્યા છીએ, બરાબર? તો આપણે જો આમની જે આર્મીના જવાનો અથવા ડિફેન્સની અંદર વર્ક કરતા લોકોની રિટાયરમેન્ટ એજ વધારી દઈશું તો આપણે વધારે ભરતી કરવાની જરૂર જ નહીં પડે. અને વધારે ભરતી નહીં કરવી તો નવા લોકોને નોકરી જ નહીં મળે. નવા લોકોને નોકરી નહીં મળે તો ફરીથી આપણે આ જે બેરોજગારીની સમસ્યા જે છે એ ફરીથી ભારત જેવા દેશ માટે ફરીથી પરિસ્થિતિ વધારે ખતરનાક થઈ જશે, વધારે વર્સન, વધારે ખરાબ થઈ જશે, બરાબર? એટલે કે રિટાયરમેન્ટ એજમાં વધારો કરવો એ અમુક હદ સુધી તે કામ કરી શકે એમ છે. એવું નહીં કે તાત્કાલિક એ કામ કરી જ જશે. કેમ? કારણ કે ભારત એવો દેશ છે કે પછી ઘણા બધા લોકોને દર વર્ષે નવી નવી નોકરી મળે તો એ સારી વસ્તુ છે, બરાબર? અનએમ્પ્લોયમેન્ટ, હાઈ અનએમ્પ્લોયમેન્ટ રેટથી આપણે ગુજરી રહ્યા છીએ, બરાબર? પહેલો રસ્તો શું આપી શકાય? પહેલો રસ્તો એવું આપી શકાય કે રિટાયરમેન્ટ, નિવૃત્તિની ઉંમરમાં વધારો કરી દો, પરંતુ એ કંઈ રામબાણ ઈલાજ નથી. બીજો રસ્તો એવો આપી શકાય કે આ જે મિલિટરીના જવાનો, ડિફેન્સ રિલેટેડ જે બધા જવાનો જે છે એમને પેરામિલિટરી ફોર્સની અંદર મોકલી દેવામાં આવે. કોની અંદર? જે આર્મ્ડ ફોર્સ જે છે, આર્મ્ડ ફોર્સમાંથી ક્યાં મોકલી દેવામાં આવે? પેરામિલિટરી ફોર્સની અંદર. પરંતુ બીજો રસ્તો આ છે, પરંતુ આ પણ કાંઈ રામબાણ ઈલાજ નથી. પહેલાં તો એક વસ્તુ દિમાગમાં ફિટ કરી દો, આનો કોઈ રામબાણ ઈલાજ છે જ નહીં. રામબાણ ઈલાજ સૌથી છેલ્લે છે, જે અત્યારે હું નહીં કહું, છેલ્લે કહીશ. બીજો ઈલાજ એ છે કે પેરામિલિટરી ફોર્સની અંદર મોકલી દો રિટાયર્ડ મિલિટરી પર્સનલ. પરંતુ આની અંદર પણ કેવું હોય કે પેરામિલિટરી ફોર્સ જે છે એ હંમેશા યંગ, એટલે કે યુવાન જ હોવી જોઈએ. એ હંમેશા કેવી જોઈએ? યુવાન હોવી જોઈએ. એટલે માની લો કે તો આ બધા લોકો મિલિટરીમાંથી અથવા આર્મ્ડ ફોર્સમાંથી નિવૃત્ત થઈ અને આમાં જાય તો ઓલરેડી એમની ઉંમર થઈ ગઈ હોય, તો પછી પેરામિલિટરી ફોર્સ જે છે એ એમની યુવાની જળવાતી નથી. અને આ બધાની અંદર યુવાન લોકો હોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે એમને ચપળતાથી કાર્ય કરવાનું હોય, ચાલાકીથી કાર્ય કરવાનું હોય, એમની અંદર જોશ અને જુસ્સો હોવો ખૂબ જરૂરી છે, કારણ કે તો જ તે દુશ્મનો સામે લડી શકે. પ્રોબ્લેમ ઓફ રિક્રુટમેન્ટ ઇન અ ટાઈમ ઓફ હાઈ, અને એમને પેરામિલિટરી ફોર્સની અંદર જો ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો પણ આગળ જતા નવી ભરતી કરવાની અંદર સમસ્યા આવશે અને ફરીથી અનએમ્પ્લોયમેન્ટની સમસ્યા જે છે એ સર્જાઈ જશે. પહેલું કારણ શું? અનએમ્પ્લોયમેન્ટની સમસ્યા સર્જાઈ જશે. બીજું કે એની અંદર લોકો યંગ હોવા ખૂબ જ જરૂરી છે, અને યંગ નહીં હોય તો પછી આગળ જતા પ્રોબ્લેમ થશે. તો હવે આનો રામબાણ ઈલાજ શું છે? રામબાણ ઈલાજ માત્ર એક જ છે. શું? પહેલા એ તમને ખબર પડી જવી જોઈએ કે આખો મુદ્દો શું છે કે આપણી પાસે પૈસા નથી. જો ભારત દેશ પાસે પૈસા આવી જાય તો બધો મુદ્દાનું જ સમાધાન થઈ જાય. તો આપણી ભારત દેશ પાસે પૈસા આવી જાય એવું કંઈક કરવું જોઈએ. ભારત દેશ પાસે પૈસા આવી જાય એની માટે ભારતની ઇકોનોમી જે છે એ ડબલ ડિજિટમાં એનો ગ્રોથ થવો જોઈએ. ભારતનું જે અર્થતંત્ર, ભારતની જે ઇકોનોમી જે છે એ ગ્રો કરવી જોઈએ, એનો ગ્રોથ થવો જોઈએ. ભારતની જીડીપીમાં વધારો થવો જોઈએ. આપણે કીધું વાત કરીએ છીએ કે 2025 સુધીમાં આપણે 5 ટ્રિલિયનની ઇકોનોમી બનાવી છે, $5 ટ્રિલિયન. તો એ બની જાય તો ખૂબ સારી વસ્તુ છે, પરંતુ $5 ટ્રિલિયન પણ એક પણ કાંઈ બહુ મહત્વની વસ્તુ નથી. એની માટે ભારતે આ બધી વસ્તુઓનું સમાધાન કરવા માટે ડબલ ડિજિટનો રેટ હોવો જોઈએ, એટલે કે બે આંકડાની અંદર 10થી વધારે હોવો જોઈએ. $10 બિલિયન, 11 ટ્રિલિયનની, 10 ટ્રિલિયનની ડબલ ડિજિટની અંદર આપણો ગ્રોથ, વિકાસ હોવો જોઈએ. તો જ આપણે આ બધી સમસ્યાનો સમાધાન થઈ શકશે, બરાબર? આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. ચેલેન્જીસ ઓફ ધ શાર્પલી રાઇઝિંગ ડિફેન્સ પેન્શન. તો ડિફેન્સ પેન્શન માટે આ જ એક સમાધાન છે, અને આ બે વસ્તુ પૈસા આપણી પાસે આવી જાય તો આ બધું કરી નાખે. નો ઇઝી આન્સર, બરાબર? આનો કોઈ બાકી બીજો કોઈ ઇઝી આન્સર છે નહીં. આન્સર વિલ હેવ ટુ કમ ફ્રોમ ધ ટોપ પોલિટિકલ લીડરશિપ. તો વધારે પૈસા ને આ બધું ભારતનું અર્થતંત્ર ને એ બધું ગ્રો અપ કરવા માટે ટોપ પોલિટિકલ લીડરશિપ પાસેથી તે આ બધું આવી શકે છે, બરાબર? તો બાકી હવે આગળનો આર્ટિકલ જોઈએ, જે ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંબંધિત છે. ઇન્ટ્રા અફઘાન ડાયલોગ સાથે સંબંધિત છે. પાકિસ્તાનની અંદર અફઘાનિસ્તાનના લોકો જે છે, અફઘાનિસ્તાનનું જે તાલિબાનનું ડેલિગેશન એ આવી ગયું છે વાતચીત કરવા માટે, બરાબર? હવે પાકિસ્તાન જે છે એ અમેરિકા માટે પણ મહત્વનું છે. અમેરિકા અને તાલિબાન વચ્ચે જે પીસ એગ્રીમેન્ટ, શાંતિ સમજોતા થયા હતા, એમાં પાકિસ્તાને અતિ મહત્વની ભૂમિકા ભજવેલી હતી. તો પાકિસ્તાનની ફોરેન અફેર્સને આ બધા લોકો જે છે, અત્યારે એટલું યાદ રાખો કે અફઘાનિસ્તાનની આ જે તાલિબાનનું ડેલિગેશન જે છે એ પાકિસ્તાનની અંદર આ બધી વસ્તુ વાત કરવા માટે આવેલું છે. હવે ચાઇના જે છે એ પણ અફઘાન પીસ પ્રોસેસને સપોર્ટ કરી રહી છે, અથવા તો અમેરિકા, યુએસએ, તાલિબાન અને અફઘાનિસ્તાનની વચ્ચે આ જે શાંતિ સમજોતા થયેલા છે એને ચાઇના પણ સપોર્ટ કરી રહ્યું છે. કેમ? તો એક વસ્તુ તમે સમજો, ચાઇના એને સપોર્ટ કરશે તે કારણ કે જેવું તે આ જે પીસ એગ્રીમેન્ટ
શાંતિ સમજોતા અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે સાઇન થઈ જશે તો એના કારણે અમેરિકાની જે ફોર્સ, અમેરિકાની જે મિલિટરી, અમેરિકાની જે આર્મી જે છે એ અફઘાનિસ્તાનની અંદર જે છે અફઘાનિસ્તાનમાં ત્યાંથી નીકળી અને પાછી અમેરિકામાં જતી રહેશે. તો જેવી અમેરિકાની આર્મી અફઘાનિસ્તાનમાંથી નીકળી જશે તો ચાઇના માટે ફાયદો થઈ જશે. કેમ? કારણ કે ચાઇનાએ પણ જો અફઘાનિસ્તાનમાં જવું હશે તો વાંધો નહીં. અત્યારે અમેરિકાની આર્મી આ જે છે એટલે ચાઇનાને પણ થોડોક ડર રહે છે. એટલે ચાઇના જે છે એ અફઘાન પીસ પ્રોસેસ, અફઘાનિસ્તાનની જે શાંતિ મંત્રણા જે છે એને સપોર્ટ કરે છે. તો એ તમને ખબર હોવી જોઈએ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ચાઇનાએ પાકિસ્તાનને આપવા માટે 2 નવા વોરશિપ, નેવી માટેના વોરશિપ એટલે કે યુદ્ધની સમુદ્રની અંદર ચાલી શકે એવા વોરશિપ, યુદ્ધ જહાજ આપેલા છે. વોરશિપનો મતલબ શું થાય? યુદ્ધ જહાજ આપેલા છે. અત્યારે તો હજી બનાવવાનું કાર્ય ચાલુ કરેલું છે. ચાઇના ઇઝ લોન્ચ ફર્સ્ટ 4 એડવાન્સ નેવલ વોરશિપ, બરાબર 4 આપવાના છે. પાકિસ્તાન માટે 4 બનાવશે ચાઇના. તો એક રીતે ખૂબ સારી વસ્તુ છે, આપણી માટે તો ખરાબ વસ્તુ છે. પરંતુ ચાઇના જેવી રીતે આ ડિફેન્સ રિલેટેડ સાધનો મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે તો ભારતે પણ શીખવું જોઈએ કે આપણે પણ ઘરે ઘરે આત્મનિર્ભર અભિયાન એવું બધું ચાલેલું છે, આત્મનિર્ભર ભારતને, તો આપણે પણ ઘરે ઘરે આવું બધું બનાવવું જોઈએ. વોરશિપનો મતલબ શું થાય? યુદ્ધ જહાજ 4 એવા બનાવશે. ડીપનિંગ, આના કારણે પાકિસ્તાન અને ચાઇનાની વચ્ચેના જે ડિફેન્સ એગ્રીમેન્ટ જે છે એ પણ ડીપનિંગ વધારે મજબૂત થશે. 2 ઓલ વેધર એલાઇસ, બંને જે છે એ ઓલ વેધર એલાઇસ, એલાઇસ એટલે મિત્રો, બંને મિત્રો છે. કોણ? પાકિસ્તાન અને ચાઇના. હવે પાકિસ્તાન પાસે આ વોરશિપ આવશે તો ભારતે એક રીતે થોડુંક ચિંતા જેવું છે. પરંતુ જો કે ભારતે એટલી બધી ચિંતા નથી, કારણ કે ભારત પાસે પણ ઓલરેડી ઘણા બધા ફ્રીગેટ ને વોરશિપ ને સબમરીન ને આવી બધી વસ્તુ છે. પરંતુ પાકિસ્તાન પાસે આવે છે તો પાકિસ્તાન કંઈ બીજા કોઈ ઉપર તો ઉપયોગ કરવા નથી, ભારત ઉપર જ ઉપયોગ કરશે. પાકિસ્તાન બીજા કોઈ ઉપર ઉપયોગ કરી પણ ન શકે. તો આ બધી વસ્તુ જે છે એ હુનજોંગ આ સીપીઆર જે છે સાંઘાઈની અંદર બનાવવામાં આવ્યું છે અને ટાઈપ 054 પ્રકારનું આ સીપીઆર છે. સીપીઆરનો મતલબ તમે યાદ રાખજો, લેટેસ્ટ સરફેસ, સબ સરફેસ એન્ટી એર વેપન અને કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ. આ બધી વસ્તુ એની અંતર્ગત હશે. કોમ્બેટ એટલે કે મેનેજમેન્ટ, કોમ્બેટ એટલે કે સામનો કરો, સામનો કરી શકશે. સેન્સર પણ આવેલા હશે. વન ઓફ ધ ટેકનોલોજીકલી એડવાન્સ સરફેસ પ્લેટફોર્મ ઓફ પાકિસ્તાની નેવી. પાકિસ્તાની નેવી માટે આ એક લેટેસ્ટ લેવલનું ટેકનોલોજી વાળું આ જે વોરશિપ હશે. પરંતુ ભારત પાસે ઓલરેડી ઘણા બધા સારા એવા હથિયારો છે. તે મેં તમને કીધું વોરશિપ એટલે કે યુદ્ધ જહાજ ને ફ્રીગેટ ને એવું બધું ભારત પાસે છે. તે ડિલિવરી ઓફ 2 ટાઈપ 054 2017 ની અંદર હતી. પાકિસ્તાનને 5 આજે 4 મંગાવવાના છે, 4 વોરશિપ. એમાંથી 2 જે છે એ તો 2017માં જ મળી ગયા હતા. ચાઇના જે છે બીજા 4 એડવાન્સ લેવલના ફ્રીગેટ જે છે એ લાવશે. હવે આપણે થોડું અહીંયા સમજવાની કોશિશ કરીએ મેપની અંદર કે નેવી કોની ક્યાં ક્યાં આવેલી છે. તો ભારતની નેવી જોઈએ તો ભારતની નેવી ખાલી ભારતની અંદર જ આવેલી છે. આજે જો અહીંયા જો આ જે છે આ નેવલ બેઝની વાત કરે છે, આ જે નિશાન આપેલું એ નેવીની વાત કરે છે. તો ભારતની નેવી અહીંયા ખાલી એક તો અહીંયા મુંબઈ જે છે એ કોનું? વેસ્ટર્ન નેવી. પશ્ચિમ નેવી જે છે એનું હેડક્વાર્ટર છે પશ્ચિમ, બરાબર. ઈસ્ટર્ન નેવીની વાત કરીએ તો એનું પૂર્વ બાજુની જે છે એનું હેડક્વાર્ટર વિશાખાપટ્ટનમ છે, બરાબર. અને અહીંયા સધર્ન, સાઉથ, દક્ષિણ તરફની નેવી જે છે એનું હેડક્વાર્ટર કોચીની અંદર છે. તમને પ્રશ્ન થાય કે આ નોર્ધન, ઉત્તર તરફની નેવી જે છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો એનું હેડક્વાર્ટર છે નહીં, કારણ કે નેવી હોવા માટે દરિયો હોવો જરૂરી છે. ઉત્તરમાં કંઈ દરિયો નથી એટલે ઉત્તરમાં કંઈ નેવી જ નથી, બરાબર. એટલે આપણી નેવીના 3 હેડક્વાર્ટર છે: મુંબઈ, કોચી અને વિશાખાપટ્ટનમ, બરાબર. પશ્ચિમ, દક્ષિણ અને પૂર્વ, આ 3 તમને ખબર હોવી જોઈએ. હવે બીજા બધાની વાત કરીએ તો આ જે જીબુતી છે, બરાબર. આ જીબુતી, તો જીબુતી નામની જગ્યા જે છે અહીંયા અમેરિકા અને ચાઇના બંનેનું નેવી બેઝ આવેલું છે, બરાબર. પછી પરંતુ ભારતનું ખાલી આર્ટિક ભારતની અંદર જ છે, બીજે ક્યાંય છે નહીં. આપણે થોડા સમય પહેલા જોયેલું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા એવા કરાર કરેલા છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને એકબીજાના જે મિલિટરી બેઝિસ અથવા મિલિટરી હેડક્વાર્ટર અને નેવીના અમુક વસ્તુ જે છે એનો ઉપયોગ કરી શકશે. તો એક રીતે સારી વસ્તુ છે. જો અમે અહીંયા જોઈએ તો આ બધા રેડ જે છે ચાઇના અહીંયા છે, પરંતુ એને નેવીના હેડક્વાર્ટર ઘણા બધા છે. આ જે રેડ આવા દેખાય એ બધા ચાઇનાના નેવીના હેડક્વાર્ટર છે, બરાબર, અથવા નેવીના બેઝ છે. ભારતના તો ખાલી અહીંયા છે, તો એક રીતે સારી વસ્તુ કહેવાય નહીં. અંદમાન નિકોબારમાં પણ ભારતનું છે. હવે અમેરિકાના ક્યાં ક્યાં છે એ જોઈએ તો અમેરિકાના તો નેવીના જોઈએ તો આ બધા અમેરિકાના નેવી માટેના છે. ચાઇનાની આજુબાજુ પણ છે. તો મેઇન વસ્તુ તો આપણે અહીંયા આ ઇન્ડિયન ઓશનની અંદર પ્રેઝન્સ એટલે કે આપણું જે મહત્વ, આપણો પાવર, આપણી સત્તા જે છે એ કાબિલ કરવાની છે, સ્થાપિત કરવાની છે. તો એની માટે વધારે જગ્યાએ આપણા હેડક્વાર્ટરને, બેઝિસને, આર્મી બેઝિસ, નેવી બેઝિસ, આ બધી વસ્તુ હોવી જોઈએ. હવે અમેરિકાની વાત કરીએ નેવી સિવાયના આર્મી બેઝિસ, તો જો આ કોકોસની અંદર છે, આ ડિએગો ગાર્સિયાની અંદર છે, ડાર્વિનની અંદર છે, આ બધી અલગ અલગ જગ્યાએ છે. તો ભારતે પણ કંઈક કરવું જોઈએ. આ આખો મેપ જે છે બ્લૂમબર્ગમાંથી લીધેલો છે. બ્લૂમબર્ગ નામનું એક ન્યૂઝપેપર છે એની અંદર. તો ડીઆરડીઓ દ્વારા 108 જેટલા ડિફેન્સ માટેની આઇટમ નું લિસ્ટ બનાવવામાં આવ્યું છે કે જે
આપણે હવે વિદેશમાંથી મંગાવવાનું નથી, આપણે અહીંયા એનું મેન્યુફેક્ચરિંગ કરશું, અહીંયા એ બનાવશું. 108 ડિફેન્સ આઇટમ, DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એણે 108 લિસ્ટ એવી બનાવી દીધેલી છે. DRDOનું ડેલિગેશન જે છે એ ડિફેન્સ મિનિસ્ટર રાજનાથસિંહને મળી ગયું હતું, મળીને વાત કરેલી કે હવે આ બધા સાધનો જે છે આપણે અહીંયા બનાવશું, આપણે બહારથી વિદેશમાંથી મંગાવવાની જરૂર નથી. DRDO એવું પણ કીધેલું છે કે અમે ભારતની અમુક ઇન્ડસ્ટ્રી, અમુક એવા જે ઉદ્યોગો જે છે એની સાથે પાર્ટનરશિપ, એની સાથે ભાગીદારી કરું છું. અને DRDO પાસે જે કોઈ પણ અનુભવ છે, હથિયારો બનાવવાનો અનુભવ, તમને ખ્યાલ હશે કે તમે ઘણા સમયથી જોયેલું જ હશે કે DRDO ભારત માટે ઘણા બધા હથિયારો બનાવતું હોય છે, ઘણી બધી નવી ટેકનોલોજી બનાવતું હશે. મતલબ કે DRDO ઘણું બધું અનુભવી છે. તો DRDO પોતાનો અનુભવ, પોતાનો સપોર્ટ આ અલગ ઇન્ડસ્ટ્રીઓ, અલગ ઉદ્યોગોને પણ આપશે. ડિઝાઇન કઈ રીતે બનાવી, ડેવલપમેન્ટ, એનો વિકાસ કઈ રીતે કરવું, ટેસ્ટિંગ કઈ રીતે કરવું, આ બધી વસ્તુ DRDO ઉદ્યોગોને શીખવાડશે, જેના કારણે ઉદ્યોગોને ફાયદો થાય અને પ્રાઇવેટ લોકો અને સરકારની જે કંપની છે એ પણ આગળ આવી શકે અને નવી ડિફેન્સ ક્ષેત્રે આપણે આગળ આવી શકીએ. DRDO એવું કીધેલું છે કે પાર્ટનર DRDO એની સાથે ઘણા સમય સુધી પાર્ટનરિંગ એટલે કે ભાગીદારી કરશે. ડેવલપમેન્ટ ઓફ ફૂલ સિસ્ટમ્સ લાઈક, હવે જો DRDO એ આની પહેલાં પણ ATAGS પ્રાઇવેટ કંપનીઓ સાથે મળી અને ATAGS નામની મિસાઇલ અને પિનાક નામની સિસ્ટમ, પિનાક રોકેટ લોન્ચરને આ બધું પણ બનાવેલું છે. ATAGS શું છે તો કે એડવાન્સ ટાઉડ આર્ટિલરી ગન સિસ્ટમ, ગન સિસ્ટમ હતી, એ પણ બનાવેલી છે. અને ઘણા મોટા વેપન સિસ્ટમ એટલે કે હથિયારોની સિસ્ટમ પણ બનાવેલી છે. DRDO જે છે એની સાથે 1800 જેટલી MSME કંપની જે છે એ જોડાયેલી છે. ઘણી બધી કેન્દ્ર સરકારની જે ડિફેન્સ પબ્લિક સેક્ટર યુનિટ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એનો મતલબ શું થાય કે સરકારની કંપનીઓ, એ બધી કંપની એની સાથે જોડાયેલી છે. અને ઘણી બધી ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ, લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રી, મોટી ઇન્ડસ્ટ્રી એ પણ DRDO સાથે જોડાયેલી છે. આ બધી કંપનીઓ જે છે, આ બધા ઉદ્યોગો એ DRDO પાસેથી બધી વસ્તુ એમના અનુભવ પાસેથી શીખતી હોય છે. DRDO એ એની અમુક ટેકનોલોજી જે છે મેન્યુફેક્ચરિંગ કરવા માટેની, સસ્તામાં કઈ રીતે મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરી શકે એ ટેકનોલોજી અમુક કંપનીઓને પણ આપેલી છે, અમુક ઉદ્યોગકારોને આપેલું છે. આ થોડા સમય પહેલા આપણે નેગેટિવ લિસ્ટ પણ બનાવેલું હતું, જેની અંદર પણ 101 આઇટમ હતી. ડોમેસ્ટિક આપણે ઘરે કઈ રીતે બનાવી શકીએ એ કીધેલું હતું. આ બધી વસ્તુ ફાઇનાન્સ મિનિસ્ટરે જે આત્મનિર્ભર ભારત ઇનિશિયેટિવ લોન્ચ કરેલું હતું એના અંતર્ગત બધી વસ્તુ હતી. નેગેટિવ ઇમ્પોર્ટ લિસ્ટ બનાવેલું હતું. અને એમાં આપણે એવું પણ કીધેલું હતું કે આપણે ભારતની અંદર ડોમેસ્ટિક પ્રોક્યોરમેન્ટની અંદર ઘરે મેન્યુફેક્ચરિંગ કરવા માટે, ભારતને સ્વનિર્ભર બનાવવા માટે ઇન્ડિજિનિયસ એટલે કે ઘરે આપણે કોઈ પણ વસ્તુ બનાવવા માટે સેપરેટ બજેટની અંદર અલગથી એટલા પૈસા આપવામાં આવશે. જેમ કે માની લો કે બજેટની અંદર 5 લાખ કરોડ દઈ દીધા, તો આ 5 લાખ કરોડ રૂપિયાનો ઉપયોગ માત્ર ભારતની અંદર અમુક વસ્તુ બનાવવા માટે જ ઉપયોગ થશે. ઇન્ડિજિનિયસ ઓફ સ્પેર્સ, અમુક સ્પેર પાર્ટ, અમુક પ્રકારના સાધનો. અને સાથે એવું પણ નક્કી કરવામાં કે ડિફેન્સની અંદર FDI પહેલા 49% હતી, એ વધારી અને 74% કરી નાખેલી હતી ઓટોમેટિક રૂટથી. ગોદરેજ ગ્રુપ જે છે એ પણ આગળ આવેલું હતું અને ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ સાથે એને પાર્ટનરશિપ કરેલી હતી મહારાષ્ટ્રની અંદર. અને એમને ડેવલપ કરશે ઇન્ડિજિનિયસ, સ્વદેશી રીતે ઓટોમેટિક પિનાક રોકેટ સિસ્ટમ જે છે એ ડેવલપ કરશે ગોદરેજ ગ્રુપ. તો આપણે ડિફેન્સ સંરક્ષણ ક્ષેત્રે આગળ આવી રહી છે, એ ખૂબ સારી વસ્તુ છે. નેગેટિવ ઇમ્પોર્ટ લિસ્ટ જે છે એ બનાવવામાં આવેલું હતું. બૂસ્ટ ઇન્ડિજિનાઇઝેશન એટલે કે દેશી રીતે ભારતની અંદર બનશે, એ સારી વસ્તુ. ડિફેન્સ પ્રોડક્શનમાં ભારત આગળ વધશે. ભારત સરકારે 2025 સુધીમાં ડિફેન્સની અંદર ટર્નઓવર $25 બિલિયન ટર્નઓવરનો ટાર્ગેટ રાખેલો છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે કે 2025 સુધીમાં કેટલો ટાર્ગેટ રાખેલો? $25 બિલિયન. પરંતુ ટર્નઓવરનો કહે તો $25 બિલિયન ટાર્ગેટ રાખેલો છે. પરંતુ 2025 સુધીમાં આપણે ખાલી એક્સપોર્ટનો વાત કરીએ, એક્સપોર્ટનો, તો એક્સપોર્ટ માટેનો $5 બિલિયન ટાર્ગેટ રાખેલો છે. માત્ર એક્સપોર્ટ તો $5 બિલિયન, બરાબર. અને ટર્નઓવરનો કહે તો $25 બિલિયન, બરાબર. તો એ તમારે યાદ રાખવાનું છે. પ્રાઇવેટ સેક્ટરના પ્લેયર જે છે એ પણ આની અંદર ભાગ લઈ શકશે. ગવર્મેન્ટ જે છે એ ડિફેન્સ ઇમ્પોર્ટ બિલની અંદર ઘટાડો થાય એવી કંઈક કોશિશ કરશે. લિસ્ટ ઓફ આઇટમ, હવે જો આની અંદર કઈ આઇટમ જે છે આ નો નેગેટિવ લિસ્ટની અંદર એની વાત કરીએ તો હાઈ ટેકનોલોજી વેપન સિસ્ટમ જે છે, આર્ટિલરી ગન, એસોલ્ટ રાઇફલ, આ બધી વસ્તુ એની અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. સોનાર સિસ્ટમ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, રડાર અને ઘણી બધી એવી વસ્તુ છે કે જે એના અંતર્ગત આવે છે. આ બધી વસ્તુ જે છે એ 2020 થી તે 2024 સુધી વર્ક કરશે. 2024 અલગ ફેઝડ બેનરની અંદર આને વર્ક કરવામાં આવશે. ફોરેન MGP ટાઈપ ને આ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે, એટલું બધું મહત્વનું નથી. 52,000 કરોડ રૂપિયા પણ એની માટે આપવામાં આવે છે, કેપિટલ પ્રોક્યોરમેન્ટની એ બધાની માટે. કરંટ ફાઇનાન્શિયલ વર્ષ માટે 52,000 કરોડ આ વર્ષ માટે આપે. એની ગવર્મેન્ટ ભારત સરકાર દ્વારા કોઈ પણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે કે જે 200 કરોડ કરતાં વધારનો હશે, તો એમાં કોઈ પણ ફોરેન કંપની ભાગ નહીં લઈ શકે, એમાં માત્ર ભારતની કંપની ભાગ લઈ શકશે. તો આનાથી ભારતને ઘણો બધો ફાયદો થશે. એક રીતની ઓપોર્ચ્યુનિટી, તક મળશે ભારતની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી, સંરક્ષણના હથિયારો બનાવતી જે કંપનીઓ જે છે એને ઘણો બધો ફાયદો મળશે. આ એક રીતનું બિગ સ્ટેપ, ખૂબ મોટું પગલું છે,
કોની તરફ? સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભર તરફ. અને આત્મનિર્ભર ભારત માટે આ ખૂબ મહત્વની વસ્તુ છે. આની અંદર સાથે સાથે અમુક ઇસ્યુ પણ છે. કયા કયા ઇસ્યુ છે એ જોઈએ. તો 101 આઇટમનું જે લિસ્ટ બનાવેલું છે એમાંની અમુક આઇટમ જે છે એ ઓલરેડી પહેલેથી ભારતની અંદર બનતી જ હતી. બીજી અમુક એવી આઇટમ છે કે જે વિદેશની અંદર ભારત સિવાય બીજું કોઈ બનાવતું જ નથી. આ અમુક ઇસ્યુ પણ છે. બરાબર, 101 આઇટમનું લિસ્ટ બનાવી દીધું એટલે આપણે એટલું બધું રાજી પણ નથી થઈ જવાનું, એટલું ખુશ નથી થઈ જવાનું કે હા 101 લિસ્ટ આપણે તાત્કાલિક ઘરે બનાવશું. પરંતુ એમાંની અમુક એવી છે જે પહેલેથી આપણે ઘરે જ બનાવતા હતા. એમાંની અમુક એવી છે કે જે ભારત સિવાય બીજું કોઈ બનાવતું જ નથી. જેમ કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ, પછી લાઇટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એ આપણે જ બનાવી છે, આપણી સિવાય કોઈ બનાવતું જ નથી. બરાબર, પછી AK-203 રાઇફલ એ આપણે રશિયા સાથે મળી અને ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ અને રશિયા એ બંને સાથે બનીને બનાવે છે. પરંતુ એ ઘણા સમયથી પૈસાના મામલે એ મુદ્દો હજી પડેલો છે. એ જે AK-203 રાઇફલ જે છે એ રશિયા સાથે મળી અને અમેઠીમાં બનાવવાની છે. અમેઠી ઉત્તર પ્રદેશની અંદર છે. પરંતુ પૈસાના મામલે, પ્રાઇસના મામલે જે છે એ મુદ્દો ઘણા સમયથી ડીલે થયેલો છે. આઇટમ ઇન લિસ્ટ આર પ્રૂવન ટેકનોલોજી. આ જે આઇટમ, આની અંદર જેટલી પણ 101 આઇટમ જે છે એની અંદર મોટાભાગની ટેકનોલોજી વાળી વસ્તુ છે. પરંતુ એ બધી એવી ટેકનોલોજી છે કે જે ઓલરેડી પ્રૂવન છે, એટલે કે જે ઓલરેડી એની ઉપર એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓલરેડી પહેલેથી જ ઘણી બધી વસ્તુ બનેલી છે. એમાં કોઈ પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ નવી વસ્તુ બનાવવાની નથી. બરાબર, એવું નથી કે આપણે નવું રિસર્ચ કરશું, નવી ટેકનોલોજી ગોતશું. નવી ટેકનોલોજીની કોઈ વાત નથી. ઓલરેડી પ્રૂવન, પહેલેથી પુરવાર થયેલી ટેકનોલોજીના સાધનો જ બનાવવામાં આવશે. ડુ નોટ ઇન્વોલ્વ એની ક્રિટિકલ એટલે કે ખતરનાક ટેકનોલોજી, કટિંગ એજ ટેકનોલોજી, નેક્સ્ટ જનરેશન વેપન સિસ્ટમ, એવી કોઈ ટેકનોલોજીનો પણ સમાવેશ થતો નથી. બરાબર, ભવિષ્ય માટેનું કોઈ વેપન બનાવવાનું, ભવિષ્ય માટેનું કોઈ હથિયાર બનાવવાનું, એનો કોઈ સમાવેશ થતો નથી. પહેલેથી જે ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરવાનો. તો આ એક રીતની ચેલેન્જ છે. હવે બીજી એક ચેલેન્જ એ પણ છે કે સરકારે કહી તો દીધું છે કે આપણે આવું કરશું, પરંતુ આ કમિટમેન્ટ, આ એક રીતનું કમિટમેન્ટ છે. એ સરકારે અત્યારે વાત તો કરી દીધી છે કે આટલા ડોલરનું આપણે ટર્નઓવર કરશું, આટલા ડોલરનું એક્સપોર્ટ કરશું 2025 સુધીમાં. પરંતુ એ થાય તો સાચી વાત છે. બરાબર, અને સરકારે એની ઉપર મક્કમપણે રહે, એનું કમિટમેન્ટ ઉપર વર્ક કરે તો પણ સાચું. કીપ ધીસ કમિટમેન્ટ. કારણ કે એવું જોઈએ તો 2014ની અંદર પણ સરકારે એવું કીધું હતું કે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત આપણે ઇન્ડિજિનિયસ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને ઇન્ડિજિનિયસ સ્વદેશી બનાવી દઈશું, સ્વદેશી રીતે બધું કરી નાખશું. પરંતુ એના ટાર્ગેટ અચીવ કરવા આપણી માટે ફેલ થઈ ગયા હતા. 2014માં લોન્ચ કરેલું હતું, પરંતુ આપણે ત્યારે ફેલ થયેલા હતા. તો સારી વસ્તુ કહેવાય નહીં. બીજા આર્ટિકલમાં વાત કરવામાં આવેલી છે એક અરજીની, પ્લી ટુ હાઇક સેસ ઓન ટોબેકો પ્રોડક્ટ્સ. ટોબેકો પ્રોડક્ટ્સ એટલે કે તમાકુની જેટલી પણ પ્રોડક્ટ છે, તમાકુની પ્રોડક્ટ, એની ઉપર સેસ જે છે એ વધારો કરવાની એક અરજી કરવામાં આવેલી છે. તો એક મહત્વની વસ્તુ જોઈએ, જો તમાકુ ઉપર જે સેસ લાગે છે, સેસનો મતલબ શું થાય? સેસનો મતલબ થઈ ટેક્સ ઓન ટેક્સ. ટેક્સ ઉપર પણ જે ટેક્સ લાગતો હોય એને સેસ કહેવાય. અત્યારે હવે એ મહત્વનું નથી, પરંતુ પહેલાં એક વસ્તુ સમજો, એક મિનિટ. સેસનો મતલબ ટેક્સ ઓન ટેક્સનો થાય. ટેક્સ ઓન ટેક્સનો મતલબ થાય સરચાર્જ. ટેક્સ ઓન ટેક્સ એટલે કે જે ટેક્સ ઉપર પણ ટેક્સ લાગે એને શું કહે? સરચાર્જ. બરાબર, સેસનો મતલબ શું થાય પહેલાં એ સમજો. સેસ જે છે એ અમુક પ્રકારની ચોક્કસ પ્રોડક્ટ ઉપર લાગતા હોય. જેમ કે થોડા સમય પહેલાં ક્લીનનેસ ટેક્સ, સ્વચ્છતા સેસ લગાવવામાં આવેલો હતો. આની પહેલાં ગૌ સેસ લગાવવામાં આવેલો હતો. મતલબ કે સેસનો મતલબ શું હોય કે કોઈ એક જે તે ચોક્કસ ટોપિક ઉપર હોય, ચોક્કસ સબ્જેક્ટ, ચોક્કસ વિષય ઉપર હોય, અને એની ઉપરથી જે પૈસા ભેગા થાય તો એ પૈસા જે છે એ વિષય ઉપર જ તે વાપરી શકાય. માની લો કે સ્વચ્છતા સેસ હતો તો એની અંદર જેટલા પણ પૈસા ભેગા થાય એ સેસમાંથી, તો એનો ઉપયોગ માત્ર સ્વચ્છતા માટે જ થઈ શકે, બીજા એકે માટે થઈ શકે નહીં. તો ટોબેકો પ્રોડક્ટ ઉપરનો જે સેસ જે છે એ વધારવાની વાત કરવામાં. તો આનાથી એક રીતે તો બે ફાયદા થશે. પહેલો ફાયદો તો શું કે ટોબેકો પ્રોડક્ટ્સની કિંમત વધશે, અને એની કિંમત વધશે તો ઘણા બધા લોકો કે જે તમાકુ છોડવાનું વિચારી રહ્યા છે તો એ એક રીતે મોટિવેટ થશે કે સારું હાલો હવે આમે તે પૈસા વધી ગયા છે તો હવે આ તમાકુ, બીડી, આ બધી વસ્તુ બંધ કરી દેવી. અને બીજી વસ્તુ, લોકોને હેલ્થ જે છે એ બચાવી શકાશે. અને બીજો ફાયદો એ થશે કે સરકાર પાસે પૈસા જે છે એ વધારે આવશે. આ સેસ કયો છે? તો આ સેસ છે કોમ્પેન્સેશન સેસ. કોમ્પેન્સેશન સેસ કયો છે એ પણ આગળ સમજાવવાની કોશિશ કરું છું. તો પબ્લિક હેલ્થ ગ્રુપ જે છે, આ એક પ્રકારનું ગ્રુપ છે, એણે એવી અરજી કરેલી છે, અને અમુક ડોક્ટર, ઇકોનોમિસ્ટ એ બધાએ જીએસટી કાઉન્સિલ પાસે એવી અરજી કરેલી છે, એવી પ્લી કરેલી છે કે કોમ્પેન્સેશન સેસ જે છે એમાં વધારો કરો. કોમ્પેન્સેશન સેસ, કોમ્પેન્સેશનને ગુજરાતીમાં કહેવાય વળતર. કોમ્પેન્સેશન એટલે કે વળતર. બરાબર, એવું કીધેલું છે કે આ સેસમાં વધારો કરો, કોમ્પેન્સેશન સેસ. હવે આ વસ્તુ સમજો કે કોમ્પેન્સેશનનો મતલબ શું થાય, કોમ્પેન્સેશન સેસનો મતલબ શું થાય એ સમજીએ. તો જ્યારે જીએસટી 1 જુલાઈ 2017 લાગુ કરેલું હતું, તો જ્યારે જીએસટી લાગુ કરેલું હતું તો અમુક રાજ્યએ એનો વિરોધ કરેલો હતો. અહીંયા એક વસ્તુ સમજો કે જીએસટી કન્ઝમ્પશન બેઝડ ટેક્સ છે. એટલે કે જીએસટીની અંદર કેવું હોય કે જીએસટી જે જગ્યાએ કોઈ પણ વસ્તુ વેચાય, જે જગ્યાએ જે તે વસ્તુનો વપરાશ થાય
એ જગ્યાએ એ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ માની લો કે ગુજરાતની અંદર કોઈ વસ્તુ બને છે, બરાબર, ગુજરાતમાંથી એ વસ્તુ મહારાષ્ટ્રમાં જાય છે અને મહારાષ્ટ્રની અંદરથી એ વસ્તુ આંધ્રપ્રદેશમાં કોઈ વ્યક્તિ ખરીદે છે, બરાબર. માની લો કે ગુજરાતમાં એક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શન થાય છે, મહારાષ્ટ્રની અંદર એક હોલસેલર જે છે એ વસ્તુ ખરીદે છે અને આંધ્રપ્રદેશની અંદરથી એક કસ્ટમર એ વસ્તુ ખરીદે છે અને આંધ્રપ્રદેશની અંદર એ કસ્ટમર એ વસ્તુનો ઉપયોગ કરે છે, કન્ઝપ્ટ કરે છે, એનો વપરાશ કરે છે, તો જીએસટી જે છે એ ક્યાં આવશે? એ જીએસટી આંધ્રપ્રદેશની અંદર આવશે. કઈ જગ્યાએ છે? આંધ્રપ્રદેશની અંદર આવશે. મતલબ કે તમે સમજો છો કે જીએસટી કઈ જગ્યાએ ઉઘરાવવામાં આવે છે? તો કે ફાઇનલ સ્ટેજ ઉપર અને કન્ઝપ્શન એટલે કે જે જગ્યાએ વપરાશ વધારે હોય. તમે મેન્યુફેક્ચરિંગ કેટલું કરો છો એની યારે કોઈ મતલબ નથી, પ્રોડક્શન કેટલું કરો છો એની યારે કોઈ મતલબ નથી. મતલબ કોની સાથે છે? કન્ઝપ્શન, વપરાશ સાથે એને મતલબ છે. જ્યાં વસ્તુ વપરાય ત્યાં જીએસટી ઉઘરાવવાનો. તો આના કારણે શું થતું હતું કે અમુક રાજ્ય જીએસટીનો વિરોધ કરતા હતા. ખાસ કરીને કેવા રાજ્યો? એવા રાજ્યો કે જે મેન્યુફેક્ચરિંગ હબ હતા, કે જ્યાં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન વધારે થતું હતું, ખાસ કરીને ગુજરાત ને મહારાષ્ટ્ર. કારણ કે આ બધી જગ્યાએ પ્રોડક્શન વધારે થાય છે, મેન્યુફેક્ચરિંગ વધારે થાય છે, એટલે આપણે આનો વિરોધ કરતા હતા કે આ કરવું ન જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે એમ કીધું કે તમે ચિંતા ન કરો, કાંઈ થશે નહીં, આને જીએસટી લાગુ પાડી દેવા દો. અને જીએસટી લાગુ પાડવાના ત્યારે કેન્દ્ર સરકારે એમને એમ કીધું કે આપણે અત્યારે જીએસટી લાગુ પાડી દેવી અને 5 વર્ષ સુધી જો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે, 5 વર્ષ સુધી જો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો એની ભરપાઈ જે છે એ અમે કરશું, એટલે કે કેન્દ્ર સરકાર કરશે. માની લો કે 2017 પહેલાં તમને જેટલો માની લો કે 1 લાખ રૂપિયા મળતા હતા ટેક્સ એટલે કે કર સ્વરૂપે, અને હવે તમને 1 લાખ રૂપિયા નથી મળતા, એને 80,000 જ મળ્યા, તો 20,000નું જે નુકસાન ગયું તો એ 20,000નું નુકસાન એ કેન્દ્ર સરકાર આપશે. કેન્દ્ર સરકાર ક્યાંથી આપશે? કેન્દ્ર સરકાર ક્યાંય કમાવા તો જતી નથી, તો કેન્દ્ર સરકાર જે છે એ કોમ્પેન્સેશન સેસમાંથી આપશે. કોમ્પેન્સેશન સેસ એટલે આ કોમ્પેન્સેશન સેસ બનાવવામાં આવેલો હતો. તો કોમ્પેન્સેશન સેસ કઈ રીતે બનાવવામાં આવેલો હતો એ મેં તમને કહી દીધું. આની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ પણ જોઈ લઈએ. હવે જો અત્યારે કીધેલું છે કે કોમ્પેન્સેશન સેસ ટોબેકો ને એની અંદર એમાં વધારો કરવામાં આવે. જો વધારો કરવામાં આવશે તો કેન્દ્ર સરકાર પાસે વધારાના 50,000 કરોડ રૂપિયા આવી જશે. 50,000 કરોડ રૂપિયા આવી જશે, બરાબર. આના બે બેનિફિટ છે, બે આપણે જોઈ લીધા છે. બીડીની અંદર પણ આ ટેક્સ લગાવવામાં આવશે. આ જો બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે. ભારત જે છે એ બીજા નંબરનો એવો દેશ છે કે જ્યાં ટોબેકો તમાકુના કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થાય છે. દર વર્ષે 12 લાખ લોકોના મૃત્યુ થાય છે અને 268 મિલિયન લોકો કે આ ટોબેકો રિલેટેડ ડિસીઝ, ટોબેકોથી થતા રોગથી પીડાય છે. જો 1 રૂપિયાનો પણ વધારો કરવામાં આવે તો પણ 50,000 કરોડનો ફાયદો થશે, પરંતુ એ આપણી માટે મહત્વ નથી. પરીક્ષામાં એ નહીં પૂછે. જીએસટી સેસ શું છે એ તમને ખબર પડી જાય. જીએસટી ઇઝ ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ, એ તમને ખબર પડી જાય. જ્યાં કન્ઝપ્શન, જ્યાં વપરાશ થાય ત્યાં ટેક્સ ઉઘરાવવામાં આવે. જો બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલું છે કે વેટ વેલ્યુ એડેડ ટેક્સ કરતાં એ અલગ છે. વેલ્યુ એડેડ ટેક્સમાં કેવું હોય કે જ્યાં જે જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન થાય ત્યાં ટેક્સ ઉઘરાવવામાં આવે. આના કારણે અમુક રાજ્ય જે છે એ પૈસા ગુમાવે છે, પર્ટિક્યુલરલી ઇફ દે હેવ હાઈ પ્રોડક્શન બટ લો કન્ઝપ્શન. તો મેં તમને કીધું જીએસટીમાં ફાયદો કોને થાય? જીએસટીમાં ફાયદો એને થાય કે જે રાજ્યની અંદર કન્ઝપ્શન વધારે હોય, જે રાજ્યની અંદર વપરાશ વધારે હોય, બરાબર, તો અહીંયા ફાયદો થાય. હાઈ પ્રોડક્શન હોય તો પ્રોડક્શન આરે તો જીએસટીને કંઈ લેવા દેવા નથી. એટલે ગવર્મેન્ટે કોમ્પેન્સેશન સેસ, વળતર માટેનું સેસ બનાવેલું હતું. કોમ્પેન્સેશન સેસ જે છે એ ઇન્ટરસ્ટેટ સેલ એટલે કે આંતરરાજ્ય વેપારની અંદર લાગુ પડે છે, એક્સપોર્ટની ઉપર લાગુ પડતો નથી, બરાબર. આ સેસ જે છે એ એની ઉપર લાગુ પડતો નથી. કોમ્પેન્સેશન સેસ એક્ટ, આની માટે કેન્દ્ર સરકારે એક કાયદો પણ બનાવેલો હતો, કોમ્પેન્સેશન સેસ માટેનો એક્ટ, બરાબર. અને એના અંતર્ગત અમુક ચોક્કસ પ્રોડક્ટ નક્કી કરવામાં આવેલું હતું કે આ પ્રોડક્ટ ઉપર, ખાસ કરીને તમાકુની પ્રોડક્ટ ને બીજી અમુક પ્રોડક્ટ હતી, આ પ્રોડક્ટ ઉપર આપણે અમુક સેસ લગાવશું અને આ સેસ જે છે આ સેસની ઉપર જે પૈસા આવશે એ પૈસા આપણે કોમ્પેન્સેશન સેસમાં નાખશું અને કોમ્પેન્સેશન સેસમાં જે પૈસા ભેગા થશે એ બધા પૈસા રાજ્યોને જે નુકસાન થશે એને આપી દઈશું, બરાબર. આવું નક્કી કરવામાં આવેલું હતું, બરાબર. અને આની અંદર કઈ કઈ વસ્તુ હતી એ જોઈએ તો કે પાન મસાલાની વસ્તુ, ટોબેકો પ્રોડક્ટ, ટોબેકો સબસ્ટિટ્યુટ, કોલ એટલે કે કોલસો, સોલિડ ફ્યુલ્સ, બરાબર, એટલે કે આ બળતણ ને એ બધી વસ્તુ, કોલસામાંથી મળતી વસ્તુ, ટોબેકો એટલે કે તમાકુ, આ એરેટેડ વોટર્સ, મોટર કાર્સ, મોટર વ્હીકલ્સ ડિઝાઇન, 10 ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે કે વાહન વ્યવહાર ને એ બધા 10 જણા કરતાં વધારે લોકોને લઈ જઈ શકે એવું વાહન ને આ બધી વસ્તુ, આ બધાનો સમાવેશ જે છે એ એની ઉપર આપણે સેસ લગાવશું, એ બધા ઉપર સેસ લગાવશું અને આ બધા ઉપર જે સેસ લાગશે એમાંથી જે પૈસા ભેગા થશે એને કોમ્પેન્સેશન સેસમાં નાખશું અને રાજ્યને આપી દઈશું, એવું નક્કી કરવામાં આવેલું. આ બધું કેટલા વર્ષ સુધી કોમ્પેન્સેશન વળતર કેન્દ્ર સરકારે રાજ્યને કેટલા વર્ષ સુધી આપવું પડશે તો 5 વર્ષ સુધી આપવાનું છે. એટલે કે જુલાઈ 2017માં જીએસટી લાગુ થયો હતો તો એના 5 વર્ષ 2022માં પૂરા થાય, એટલે કે હવે બહુ જાજુ મળશે નહીં, 2022માં તો પૂરું થઈ જશે, બરાબર. જો અહીંયા ડિટેલની અંદર જોઈએ તો પાન મસાલામાંથી જીએસટી કોમ્પેન્સેશનમાં 60% જેટલો આવે છે, બરાબર. બ્રાન્ડેડ ટોબેકો, ચારકોલ ને સિગારેટ ને આ બધી વસ્તુ અહીંયા ડિટેલમાં આપેલી છે. કોસ્ટેક તમારે જોવું હોય તો એટલું બધું મહત્વનું છે નહીં બાકી તો,
બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગુવાહાટી ક્યાં આવેલું છે? આસામની અંદર. આસામનું કેપિટલ પાટનગર છે. આસામની અંદર ભારતનો સૌથી લાંબો રોપવે રિવર રોપવે આવી ગયો છે. નદી ઉપર રોપવે બનાવવામાં આવ્યું છે. રોપવે એટલે તમને ખબર પડી જોઈએ વાયરમાં લટકી અને એક ઉડન ખટોલા જેવી વસ્તુ હોય, વાયરમાં લટકવાનું હોય અને તાત્કાલિક પહોંચાડી દે, સેકન્ડોમાં પહોંચાડી દે, બરાબર. તો રોપવે સૌથી લાંબી રિવર રોપવે કઈ જગ્યાએ છે? પ્રશ્ન પૂછે છે ભારતની સૌથી લાંબી રિવર રોપવે તો કઈ જગ્યાએ? ગુવાહાટીમાં. ગુવાહાટી ક્યાં છે? આસામની ઉપર. કઈ? બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલું છે. આ આસામના બે અલગ અલગ કિનારા, આસામની જે બ્રહ્મપુત્ર નદી જે છે, બ્રહ્મપુત્ર નદીના બે અલગ અલગ કિનારાને જોડવાનું કાર્ય કરશે. લોંગેસ્ટ પેસેન્જર રોપવે છે. 1.82 કિલોમીટર લાંબુ છે. બાય કેમલ જીગબેક રોપવે કનેક્ટ અ ફોરેસ્ટ કેમ્પસ નિયર કામરૂપ મેટ્રો ડેપ્યુટી કમિશનર. કામરૂપ નામની જે જગ્યા જે છે એને કનેક્ટ કરશે સધર્ન બેંક, દક્ષિણ છેડો અને ઉત્તર છેડાને કનેક્ટ કરવાનું કાર્ય કરશે બ્રહ્મપુત્ર નદીના. હિલ લોક બિહાઇન્ડ અને આ જે કનેક્ટ કરવાનું કાર્ય કરશે તો આનો જે નજારો હશે એ એકદમ ખૂબસૂરત હશે અને અહીંયા કુદરતના સાનિધ્યની વચ્ચેથી આ રોપવે નીકળશે એટલે ખૂબ સારી વસ્તુ હશે. અહીંયા રિવરની વચ્ચે, નદીની વચ્ચે પીકોક આઇલેન્ડ પણ આવેલો છે. એટલે કે પીકોક આઇલેન્ડ એટલે ખબર પડી જાય એક દ્વીપ આવેલો છે. આની અંદર વચ્ચે મિડ ઇવિલ સેન્ચુરીની અંદર બનેલું શિવનું મંદિર પણ આવેલું છે. એટલે કે આ નજારો ખૂબ સુંદર હશે. આ એક રીતે ટુરિઝમને પણ આકર્ષક કરશે. સિસ્મિક રાઇડ હશે. સિસ્મિકનો મતલબ કે આકર્ષક, ટુરિસ્ટ માટે ખૂબ લાંબી હશે. અને આ જે રોપવે જે છે એ ઘણા લાંબા સમયથી આના વિશે વાત ચાલતી હતી કે આ નદીના બે કિનારાને જોડવાનું કાર્ય કરો. બ્રહ્મપુત્ર નદીના 56 કરોડનો પ્રોજેક્ટ હતો, રોપવે પ્રોજેક્ટ હતો. GMDA ને 2006 ની અંદર કામ આપેલું હતું, 2020માં પૂરું કર્યું. ઘણો બધો સમય થઈ ગયો અને ભારતની અંદર તમને ખ્યાલ હશે કે ગમે એ વસ્તુ પૂરી થતા લાંબો સમય લાગતો હોય. આનો ફાઉન્ડેશન સ્ટોન જે છે, ફાઉન્ડેશન સ્ટોન એટલે કે ખાતમુહૂર્ત કરવાનું કાર્ય ડિસેમ્બર 2009માં કરેલું હતું. એ બધું પૂરું હજી અત્યારે થયું 10 વર્ષ પછી. પરંતુ વચ્ચે ફેબ્રુઆરીની અંદર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આનો વિરોધ કરેલો હતો. એણે એમ કીધેલું હતું કે આની અંદર અમુક પ્રકારની વસ્તુ જે છે એને ડેમેજ ન થવું જોઈએ. પરંતુ પછી આગળ જતા 2015ની અંદર સમાધાન થઈ ગયું હતું અને પછી વ્યવસ્થિત થઈ ગયું હતું કે હેરિટેજ આઇલેન્ડ, આની અંદર એક હેરિટેજ આઇલેન્ડ જે છે એને કોઈ નુકસાન ન થવું જોઈએ. ગુવાહાટી, નોર્થ ગુવાહાટી રોપવે ઇઝ ઇન્ડિયાઝ લોંગેસ્ટ, સૌથી લાંબો છે, બરાબર. આ કયો પણ રિવર રોપવે છે એટલે કે નદીની ઉપરથી જે રોપવે નીકળતો હોય. ભારતની અંદર પણ ગુજરાતની અંદર પણ પાવાગઢની અંદર રોપવે છે એ તમને ખબર છે, પરંતુ એ કોઈ રિવર રોપવે નથી. જો જમીન ઉપરનો, લેન્ડ ઉપર, જમીન ઉપરનો લોંગેસ્ટ સૌથી લાંબામાં લાંબો રોપવે હોય તો એ કાશ્મીરની અંદર આવેલો છે, જે ગુલમર્ગ નામની જગ્યાએ છે, બરાબર. જમીન ઉપર ગઈ તો ક્યાં? ગુલમર્ગ, કાશ્મીરની અંદર, બરાબર. રિવરની અંદર વાત કરીએ, રિવર રોપવે તો ગુવાહાટી આસામની અંદર. ગુજરાતની અંદર ક્યાં આવેલું છે? તો પાવાગઢની અંદર આવેલો છે, બરાબર. આજે ગુવાહાટીની અંદર આ આવેલો છે. અહીંયા CCTV કેમેરા પણ લગાવવામાં આવે છે, જેના કારણે સિક્યુરિટી, સુરક્ષાનું ધ્યાનમાં રાખી શકાય અને કોઈ પણ જાનહાનિને એવું કોઈ ન સર્જે. આનું જે ટ્રાયલ જે છે, ટ્રાયલ રન એ 2019ની અંદર કમ્પ્લીટ થઈ ગયેલું છે. એટલે કે પહેલા ટ્રાયલ કરીને ચેક પણ કરી લીધું છે. હવે બીજું વાત કરીએ, આની સાથે સાથે રોપવેની વાત થઈ છે તો એ પણ જાણી લઈએ કે ભારતનો સૌથી લાંબો સી રોપવે કયો છે, એટલે કે દરિયાની ઉપરથી નીકળતો રોપવે કયો છે. દરિયાની ઉપરથી નીકળતો રોપવે તો હજી એ ચાલુ નથી થયો, એ પણ કહી દઉં, એ હજી ચાલુ નથી થયો. એ મુંબઈને એલિફન્ટાની નદી સાથે, એલિફન્ટાની ગુફા, એલિફન્ટાની કેવ સાથે કનેક્ટ કરશે. હવે એક વસ્તુ સમજો, મુંબઈની અંદર અરબ સાગર આવેલો છે, મુંબઈની બાજુમાં અરબ સાગર આવેલો છે, અરબ સાગર આવેલો છે. અરબ સાગરની અંદર તે ગેટવે ઓફ ઇન્ડિયા આવેલું છે. શું આવેલું છે? ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે ઓફ ઇન્ડિયા. ગેટવે ઓફ ઇન્ડિયાની સામે તે તાજ હોટલ આવેલી છે. ગેટવે ઓફ ઇન્ડિયાની સામે શું આવેલું છે? તાજ હોટલ. હવે ગેટવે ઓફ ઇન્ડિયાથી થોડા આગળ જઈએ, થોડા આગળ સમુદ્રની અંદર, બરાબર, સમુદ્રની અંદર શિપમાં, જહાજમાં જવાનું અથવા હોડીમાં જવાનું એટલે એલિફન્ટાની ગુફા આવે છે. એલિફન્ટાની ગુફા આવે છે, બરાબર. એટલે એક વસ્તુ સમજો કે તાજ હોટલ, ગેટવે ઓફ ઇન્ડિયા અને એલિફન્ટાની ગુફાઓ ત્રણેય બાજુમાં જ આવેલા છે, નજીક જ આવેલા છે. પરંતુ એટલું સમજો કે ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટાની ગુફા જવા માટે દરિયો પાર કરવો પડે. શું પાર કરવો પડે? દરિયો પાર કરવો પડે. એટલે અત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ગેટવે ઓફ ઇન્ડિયાથી આ છે એલિફન્ટાની ગુફા જે છે ત્યાં વચ્ચે રોપવે બનાવી દેવામાં આવે. તો રોપવે બનાવવામાં આવે તો અહીંયા તો મેં કીધું કે અરબ સાગર આવેલો છે, અરબ સાગર તો એ સૌથી લાંબો સી રોપવે છે, લોંગેસ્ટ સી રોપવે, બરાબર. એ તમને ખબર છે. સ્ટાર્ટ બાય 2019ના અંત સુધીમાં શરૂ થઈ જશે એવું કહેવામાં આવેલું છે, પરંતુ 2019 તો પૂરું થઈ ગયું, હજી ચાલુ નથી. 8 કિલોમીટર લાંબો રોપવે છે. સેવરી મુંબઈના ઈસ્ટ કોસ્ટથી રાયગઢ ડિસ્ટ્રિક્ટ, એલિફન્ટાની કેવ જે છે એ રાયગઢ જિલ્લામાં આવેલી છે. રાયગઢ જિલ્લામાં એટલે કોને કનેક્ટ કરશે? મુંબઈનો પૂર્વ દરિયા કિનારો અને આ જે ગુફા રહી એલિફન્ટાની ગુફા એ રાયગઢ જિલ્લામાં આવેલી છે. એ બંનેને કનેક્ટ કરવાનું કાર્ય કરશે. 8 કિલોમીટર લાંબો છે અને આ
પહેલા તો એલિફન્ટાની ગુફા જે છે અહીંયા એકવાર તો જવું જ જોઈએ, વન મસ્ટ વિઝિટ એવું કહે છે. મુંબઈની અંદર જોવા જેવી એક ગુફા છે. પ્રેઝન્ટલી ઇટ ટેક્સ અરાઉન્ડ, હવે આ 10 કિલોમીટરનો જ રસ્તો છે, 10 કિલોમીટરનો જ રસ્તો છે, પરંતુ સમુદ્રના માર્ગથી જઈએ એટલે 1-1.5 કલાક જેટલું થઈ જાય. બરાબર, આપણે કોકને પહેલા તો એવું કહ્યું કે 10 કિલોમીટરનો જ રસ્તો છે ને 1 કલાક લાગશે, તો કોક આપણને મજાક સમજે કે 1 કલાક લાગશે 10 કિલોમીટર જતા, પરંતુ પછી આપણે એમ કહેવું પડે કે આ સમુદ્રની અંદરથી જવાનું છે. અને 14 મિનિટની 30 સીટર કેબલ કાર જે છે એ પણ અહીંયા મળે છે, જે એક રીતે ટુરિઝમને પણ બૂસ્ટ કરે છે. 700 કરોડનો પીપીઈ પ્રોજેક્ટ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ જે છે એ બનાવવામાં આવેલો હતો મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા અને મિનિસ્ટ્રી ઓફ શિપિંગ દ્વારા, કે જેના કારણે એ અહીંયા ટુરિઝમ વિકસિત કરી શકાય અને આ રોપવે અને આ કેબલ કાર જે છે એ શરૂ કરી શકાય એની માટે. બરાબર, આ તમને ખબર જોઈએ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો એગ્રીકલ્ચરની અંદર ઘણો ગ્રોથ થયો છે. એગ્રીકલ્ચર એટલે કે ખેતીની અંદર ઘણો વિકાસ થયેલો છે, એની અંદર ઘણો ગ્રોથ થયેલો છે, કારણ કે આ વખતે મોન્સૂન એ સુપર ડુપર હિટ રહેલું હતું. મોન્સૂનની અંદર ઘણો વધારે એક્સેસ રેઇન, ઘણો બધો વરસાદ આવેલો છે, પરંતુ એક રિપોર્ટ દ્વારા એવું જાણવા મળેલું છે કે એગ્રીકલ્ચર પ્રોડક્ટની એ બધી વસ્તુ તો ઠીક છે, પરંતુ એના કારણે જે ગરીબ ખેડૂત જે છે એને કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં, અથવા તો એને એટલો બધો ફાયદો થશે નહીં. બરાબર, પાકની એ બધાની અંદર ફાયદો થશે, પાકનું પ્રમાણ વધશે, બૂસ્ટ બમ્પર પ્રોડક્શન થશે, બમ્પર ક્રોપ પ્રોડક્શન થશે, પરંતુ ખેડૂતને એટલો બધો ફાયદો થશે નહીં એવું ઇકોનોમિસ્ટ લોકો માને છે. કે ઇન્ડિવિડ્યુઅલ ફાર્મર ઇકોનોમિસ્ટ સેડ ઇન્ડિવિડ્યુઅલ ફાર્મર્સ આર અનલાઇકલી ટુ સી એની હાઇક ઇન ધેર ઓન ઇન્કમ, એટલે કે એમના આવકની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં એવું એ લોકો કહે છે. એક મિનિટ, અહીંયા આજે આ એલિફન્ટાની ગુફા છે, આ જે આખો ફોટો જે છે એ એલિફન્ટાની ગુફા છે. જો અહીંયા આખું મેપ જે છે એ મેપમાં સમજાવેલું છે કે કેટલાનો પ્રોજેક્ટ છે, 1 કલાકનો ટાઈમ જે છે, કેબલ ને આ જો આ આખું રોપવે છે, રોપવેમાં આવી રીતે આ તાર લગાવેલો એમાં લટકીને જવાનું હોય. બરાબર, તો એ ખબર હોવી જોઈએ તમને. હવે બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો પંજાબ નેશનલ બેંક જે છે એણે એવું કીધું છે કે અમે ફંડ રેઝ કરશું, એટલે કે અમે પૈસા મેળવીશું. ક્યાંથી? બજારમાંથી, માર્કેટમાંથી પૈસા મેળવીશું. જનરલી કોઈ બેંકને ફંડ રેઝ કરવો હોય, પૈસા મેળવ્યો હોય તો એ આરબીઆઈ પાસેથી લોન લેતી હોય છે. બરાબર, અથવા તો GSEC ને એ બધું ગવર્મેન્ટ સિક્યુરિટી ને એ બધું ખરીદતી હોય છે, પરંતુ જનરલી માર્કેટમાંથી કોઈ લેતી નથી હોતી. તો અહીંયા કીધું નો નીડ ટુ એપ્રોચ ગવર્મેન્ટ, એટલે તે આને MD એમ કીધું છે કે સરકાર પાસે જવાની કઈ જરૂર નથી, અમે ડાયરેક્ટ માર્કેટમાંથી, બજારમાંથી પૈસા ઉપાડી લઈશું. તો પંજાબ નેશનલ બેંક આ કાર્ય કરશે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો નાબાર્ડ જે છે, નાબાર્ડ એ ફાઇનાન્સ કરશે, પૈસા આપશે. કોને? NBFC, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની, અને MFI, આ બંનેને ફાઇનાન્સ કરવાનું કાર્ય કોણ કરશે? નાબાર્ડ. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો આ ઇન્કમ ટેક્સ પેયર સાથે સંબંધિત છે. ધ ચેલેન્જ ઓફ કેચિંગ ઇલ્યુઝિવ ટેક્સ પેયર, એટલે કે ભારતની અંદર ઘણા બધા લોકો જે છે એ ટેક્સની ચોરી કરે છે, ટેક્સ ઇરોઝન કરે છે, મની લોન્ડરિંગ ને આ બધું કરતા હોય છે. તો આ એક આર્ટિકલ આવેલો છે, પરંતુ આપણી માટે એટલો બધો મહત્વનો નથી. કેમ? કારણ કે 14 ઓગસ્ટ 2020નું ધ હિન્દુનું એનાલિસિસ હતું, એમાં મેં ડિટેલમાં સમજાવેલું છે કે ઇન્કમ ટેક્સ શું છે, ઇન્કમ ટેક્સ ચાર્ટર શું છે, ભારતની અંદર શું સ્થિતિ છે, બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. ઇન્કમ ટેક્સ સંબંધિત, ટેક્સ પેયર સાથે સંબંધિત. તો તમે એ વિડીયો લેક્ચરનો જોયો 14 ઓગસ્ટનો, તો તે જોઈ લો, અહીંયા તમને ઘણું બધું વસ્તુ નવું જાણવા મળશે. બરાબર, તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ આ બધી જગ્યાએ જોડાઈ શકો છો, અને ટેલિગ્રામમાં ચેનલ સ્ટડી ટેલર જોઈન કરી લો તો તમને PDF પણ મળી જશે. આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન કે એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? ભારતનો સૌથી લાંબો સી રોપવે એ કઈ જગ્યાએ છે? અને પીકોક આઇલેન્ડ ક્યાં આવેલો છે? GST કાઉન્સિલ કયા આર્ટિકલ અંતર્ગત બનાવવામાં આવે છે? હવે આનો જવાબ જે છે એ આજના ન્યૂઝપેપરની અંદર ક્યાંય મેં ડિસ્કસ કરેલું નથી, પરંતુ ભૂતકાળમાં ચર્ચા કરેલી છે, તો તમે તમારા મગજનો ઉપયોગ કરી અને કહો. નો નેગેટિવ લિસ્ટ જે છે એ કયા મંત્રાલયે બનાવેલું છે? આ તમારે કહેવાનું છે. તો આ 5 પ્રશ્નના જવાબ કમેન્ટ બોક્સમાં લખજો. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો. સ્ટડી ટેલર હાર્દિક.